हरि ओम तत्सत्परमात्मने नमः। ओंकारं बिंदुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगा। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। हरि ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ओम नमो भगवते वासुदेवाय। श्री उमिया मात की जय। श्री बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજના 12મા દિવસે શુભ એકાદશી છે, શ્રાવણ સુદ 11 છે, પુત્રદા એકાદશીનો સરસ મજાનો તહેવાર છે. અને આજે સત્સંગ માટે પહેલાં જે આપણે વૈદિક એક શ્લોક બોલીએ છીએ એ શ્લોક આવો છે, જે પહેલાં મેં એક વખત કહેલો છે પણ પુનરાવર્તન થશે. કઠોપનિષદ અનેક ઉપનિષદોમાંથી બહુ મહત્ત્વનું એક ઉપનિષદ છે. ઇન્દ્રિયાણી હયાન આહુહુ. આપણી ઇન્દ્રિયો ઘોડા છે. વિષયા તેષુ ગોચરાન. એ ઇન્દ્રિયોના જે વિષય છે, આંખનો વિષય છે જોવું, કાનનો વિષય છે સાંભળવું, એ બધું જાણે કે એમના માટે પોતાને ઇન્દ્રિયોને ભોગવવા માટેના વિષયો છે. આત્મેન્દ્રિય મનોયુક્તમ. આત્મ ઇન્દ્રિય અને મનથી થઈને ભોક્તા ઇતિ આહુ મનીષિણા. આ ભોક્તા કહેવાય છે. વિજ્ઞાન સારથી મનઃપ્રગ્રહવાન નરઃ. પંચ વિશે ચરવાના મેદાનો છે. જ્ઞાનીઓ કહે છે કે મન અને ઇન્દ્રિયો સાથે જોડાયેલો આત્મા આ વિષયને ભોગવે છે. સોધ્વનઃ પારમ આપનોતિ તદ વિષ્ણુ પરમમ પદમ. જે મનુષ્યને બુદ્ધિરૂપી સારથી દ્વારા મનરૂપી લગામ વડે ઇન્દ્રિયરૂપી ઘોડાઓ પર નિયંત્રણ હોય તો જ આત્માની સ્થિરતાથી વિષ્ણુના પરમ પદ સુધી પહોંચી શકાય. આ કઠોપનિષદનો એક મંત્ર પછી આપણે નિત્યની જેમ એક નાનકડી ગુજરાતી કવિતા લગભગ બધા જાણમાં હોય એવી ગાઈશું. મારી નાડ તમારે હાથે, મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે મુજને. પોતાનો જાણીને પ્રભુપદ આપજો રે. મારી નાડ તમારે હાથે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું. મને હશે શું થાતું, નાથ નિહાળજો રે. મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે મુજને. પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. મારી નાડ તમારે હાથે. અનાદિ આપ વૈદ્ય છો સાચા,
કોઈ ઉપાય વિશે નહીં કાચા, દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે મારી. નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે મુજને. પોતાનો જાણીને પ્રભુપદ પાડજો રે મારી. નાડ તમારે હાથે. વિશ્વેશ્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો. મહામુઝારો છે આ મારો, નટવર ટાળજો રે મારી. નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે મુજને. પોતાનો જાણીને પ્રભુપદ પાડજો રે મારી. નાડ તમારે હાથે. કેશવ હરિ મારું શું થાશે, ગાણ વળ્યો શું ગઢ ઘેરાશે. લાજ તમારી જાશે ભૂદર, ભાળજો રે મારી. નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે મુજને. પોતાનો જાણીને પ્રભુપદ આપજો રે. આપણા ગુજરાતીના જૂના કવિઓમાં કેશવદાસ બહુ સરસ કવિ હતા. આ એમનું ભજન આપણે ગાયું. હવે ગઈકાલે જ્યાં આપણે અટક્યા હતા એ કૃષ્ણકથા આગળ લઈ જઈએ. આજની કૃષ્ણકથા ખૂબ સુંદર છે. એમાં સૌંદર્ય છે, શૃંગાર છે, ત્યાગ છે, એમ ઘણી બધી ભાવનાઓ સાથે કૃષ્ણકથા આજે મૂકી છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીને રાજા મુચકુંદ એમની ભગવાનની પ્રદક્ષિણા કરી છે. ત્યાંથી નીકળી બદ્રિકાશ્રમ જઈ ભગવાનના તપમાં પોતાનું ધ્યાન પરોવ્યું છે અને એક દિવસે ભગવાનની સાથે સારૂપ્ય મેળવ્યું છે. શ્રી કૃષ્ણજી મથુરા પરત આવ્યા છે. કાલયવનની સેના હજી કાલયવનની રાહ જોઈને ઊભી છે. અને આપણે જાણીએ છીએ કે કાલયવનને તો મુચકુંદની દૃષ્ટિથી જ સળગી ગયો છે. ગઈકાલે ભગવાને આવ્યા પછી આખી સેનાનો સંહાર કર્યો છે અને એની સેનામાંથી જે કંઈ મળ્યું છે ધન, શસ્ત્રો વગેરે એ ઉગ્રસેન રાજાને સુપ્રત કર્યા છે. આ બધું કરે ત્યાં સુધીમાં જરાસંધની સેના આવી ચડી છે. કાલયવનનો તો જે કંઈ ગુસ્સો હતો એ ટળ્યો, પણ 18મી વખતે જરાસંઘ 23 અક્ષૌણી લઈને ફરી પાછો લડવા આવ્યો છે. શત્રુનું પ્રચંડ દળ જોયું છે. શ્રી કૃષ્ણ અને બલરામે બહુ વિચારણા કરી છે અને બધું જ ધન ત્યાં મૂકીને બંને ભાઈઓ દોડવા માંડ્યા છે. જેમ કાલયવનને પાછળ દોડાવ્યો હતો એ જ રીતે દોડવા માંડ્યા છે. પગપાળા ભાગ્યા છે. એમને ભાગતા જોઈને જરાસંધને હસવું માતું નથી. કેવા ભગાડ્યા છે. સેના સાથે પીછો કર્યો છે. અને એ વખતે દૂર ગયા પછી ભગવાન પ્રવર્ષણ નામના પર્વત ઉપર ચડી ગયા છે. પર્વત ઉપર ભગવાન ચડ્યા એટલે જરાસંધ પણ પાછળ પાછળ જવાની તૈયારી કરતો હતો. પણ એણે વિચાર્યું કે આવું કરવાની કંઈ જરૂર નથી. આ પર્વતને ચારેય બાજુ લાકડા મૂકી અને મોટી આગ લગાડી દઈએ એટલે આપોઆપ એમાં જ સળગીને મરી જશે. લાકડા ગોઠવ્યા છે, વિરાટ આગ લગાવી દીધી છે. ભગવાને જોયું છે કે ચારેય બાજુ આગ લાગી ચૂકી છે એટલે બંને ભાઈઓ મોટો કૂદકો મારીને જરાસંધની સેનાને કૂદીને આટલા ઊંચા પર્વત ઉપરથી બહાર કૂદી પડ્યા છે. જરાસંધની સેના કે એના કોઈ સૈનિકને આ વાતની ખબર પણ પડી નથી. અને બંને ભાઈઓ ગુપ્ત રીતે ત્યાંથી નીકળી અને દ્વારિકા તરફ રવાના થઈ ગયા છે. ભાગવત કહે છે, દશૈક યોજનો તુંગાત નિપેત અધોભૂમિ. 10 યોજન ઊંચા આ પહાડ ઉપરથી કૂદકો મારીને ભગવાન ભાગે, આ માત્ર ભગવાન જ કરી શકે. મનુષ્યનું આ કામ હોઈ શકે નહીં. શુકદેવજી કહે છે, પરીક્ષિત આટલે ઊંચેથી કૂદકો માર્યો તો પણ કોઈને ખ્યાલમાં આવ્યું નથી. બધાએ માન્યું કે કૃષ્ણ અને બલરામ તો સળગી મર્યા હશે. એટલે પોતાની સેના લઈને જરાસંધ મગધ પરત ગયો છે. કૃષ્ણ અને બલરામ ત્યાંથી દ્વારકા પહોંચી ગયા છે
શ્રી દ્વારિકાનાથ કી જય. કૃષ્ણ ભગવાન દ્વારિકામાં આવ્યા છે અને એમનું યુગ કર્મ કરવા માટે દ્વારિકાની અંદર એમણે ઘણા બધા કામ કરવાના છે. દ્વારિકા જતાં વચ્ચે આનર્ત પ્રદેશ આવે છે. આનર્ત એટલે મૂળભૂત રીતે ઉત્તર ગુજરાત જ, અને ત્યાંથી જઈએ એટલે આગળ સૌરાષ્ટ્ર આવે. સૌરાષ્ટ્રમાં રૈવતની દીકરી રેવતી, એની સાથે બલરામજીનો અગાઉ વિવાહ થયેલો છે. મોટા ભાઈના લગ્ન થઈ ગયા એટલે નાના ભાઈ માટે લાઈન ક્લિયર થઈ ગઈ છે. શ્રી કૃષ્ણ ભગવાનની પણ હવે લગ્નની રાહ જોવાય છે. એ વખતે વિદર્ભ દેશ હતો, એના રાજા હતા ભીષ્મક. ખૂબ પરાક્રમી રાજા, પણ ખૂબ ધર્મપ્રેમી રાજા, ભગવાનને બહુ પ્રેમ કરતા હતા. એમને શ્રી કૃષ્ણ માટે એટલું બધું સન્માન હતું કે એમણે મનોમન વિચારેલું કે મારા 4 દીકરા છે અને એક જ દીકરી છે, દીકરીને હું શ્રી કૃષ્ણ સાથે જ પરણાવીશ. પણ 4 દીકરાઓમાંથી સૌથી મોટો દીકરો હતો રૂકમી, અને રૂકમી જક્કી હતો. વળી પાછો રૂકમીનો ખાસ ભાઈબંધ હતો શિશુપાલ, અને શિશુપાલ જરાસંધનો શિષ્ય હતો. જરાસંધનો શિષ્ય હોવાના લીધે કંસને મારનાર કૃષ્ણની સામે એને વેર હોય સ્વાભાવિક છે. જરાસંધ કૃષ્ણનો સસરો હતો. શિશુપાલની આખી ટોળકી, જરાસંધ, શિશુપાલ, રૂકમી, બધા કૃષ્ણના એક રીતે દુશ્મન થઈ ચૂક્યા છે. રૂકમીની કોઈ ઈચ્છા નથી કે પોતાની બહેન રૂકમિણીને કૃષ્ણની સાથે પરણાવે. રાજા ભીષ્મકની ઈચ્છા છે, નાના 4 ભાઈઓની ઈચ્છા છે, રૂકમિણીની ઈચ્છા છે, પણ રૂકમી હઠ પકડીને બેઠો છે કે કોઈ સંજોગોમાં કૃષ્ણ સાથે તો વિવાહ થશે જ નહીં. આ બાજુ શિશુપાલ સાથે માગું નાખીને લગ્નની તૈયારીઓ કરવા માંડ્યો છે. ભીષ્મક મોટા દીકરાને કંઈ કહી શકતા નથી. અને એ વખતે એકની એક બહેન રૂકમિણી, હવે એણે રાજાને ત્યાં બધા આવતા હોય, ગુણ ગાતા હોય મહાપુરુષોના, એમાં શ્રી કૃષ્ણના ગુણ અને રૂપ એટલા બધા સાંભળ્યા છે, મનોમન નક્કી કર્યું છે કે જો પરણીશ તો કૃષ્ણને જ પરણીશ. રૂકમિણીના મનમાં એક જ વિચાર છે કે જો મારે પરણવું તો શ્રી કૃષ્ણને જ પરણવું. વિચાર દ્રઢ થતો જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આ બાજુ જાણે છે કે આટલી સૌંદર્યવાન રાજકુમારી છે, ગુણવાન છે, અને મારે પણ એની સાથે જો લગ્ન થાય તો બહુ સારું થાય. ભગવાનની ઈચ્છા છે, રૂકમિણીની ઈચ્છા છે. વિવાહ કરવાનું નક્કી નિર્ણય બંને જણાએ કર્યો છે. પણ વચ્ચે આ રૂકમીભાઈ, મોટા ભાઈ, સૌથી મોટા, નડે છે. રૂકમિણીને જ્યારે વાતની ખબર પડી કે પોતાના મોટા ભાઈ તો શિશુપાલની સાથે વિવાહ કરવા જ માગે છે, બહુ હતાશ થઈ ગયા છે. હતાશ થઈને બહુ વિચાર કરીને એક વિશ્વાસપાત્ર બ્રાહ્મણને પોતાનો સંદેશો આપીને કૃષ્ણ પાસે મોકલ્યા છે. કારણ કે નોંધારાનો આધાર એક જ છે, શ્રી કૃષ્ણ ભગવાન. મહારાજ તો પહોંચ્યા છે ત્યાં દ્વારકા, રૂકમિણી દેવીનો સંદેશો લઈને. દ્વારકામાં દ્વારપાળો શ્રી કૃષ્ણ પાસે લઈ ગયા છે, અને શ્રી કૃષ્ણની પાસે જતાં જુએ છે અપશ્યત પુરુષ માસીનમ કાંચનાસને, રાજસિંહાસન ઉપર એ પરમ પુરુષ, પુરાણ પુરુષ બેઠેલા છે. શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે, અને દર્શન કરીને પછી એ ત્યાં ઊભા. શ્રી કૃષ્ણ તો બધું પામી જ જાય છે, જગદીશ્વર છે. એમણે બ્રાહ્મણને જોતાં જ પોતે ઊભા થઈ ગયા છે, એનું સન્માન કર્યું છે. બ્રહ્મદેવતા પધારો, સન્માન કરીને આસન આપ્યું છે, પાદ્ય આપ્યું છે, પૂજા કરી છે, અને કીધું કે તમે આરામ કરો, પછી આપણે નિરાતે વાત કરીશું. બ્રહ્મદેવે ભોજન લઈ આરામ કર્યું છે. સાંજે શ્રી કૃષ્ણ એમના જેને પગ દબાવે છે, બ્રહ્મણ્ય દેવ એમ કહીને એમના પગ દબાવે છે. બ્રાહ્મણ ખૂબ જ આશ્ચર્ય પામી ગયો છે, પણ કૃષ્ણ તો લીલા અવતાર છે, એમણે બ્રાહ્મણના મનની વાત સમજી જ લીધેલી છે. અને પછી પૂછે છે કે શું ખબર છે? ભગવાન કહે છે સંતુષ્ટો યદિ વર્તેત બ્રાહ્મણો એને કેનચિત અહિયમાન સ્વાધર્માત સહી અસ્ય અખિલ કામદુ. ભગવાનનો સંદેશો બહુ સરસ છે. બ્રાહ્મણ જો જે કંઈ મળે તેમાં સંતોષ પામે અને પોતાના ધર્મનું પાલન કરે તો સંતોષ જ એની બધી કામનાઓ પૂરી કરી દે છે. આ મહત્ત્વનું છે, જે કોઈ બ્રહ્મ વિદ્યા કરતા હોય બધાને માટે. આ રીતે સંતોષી માણસનું મન, એની પ્રશંસા કરી છે. રાજ્યની સુખ શાંતિ વિશે સાંભળ્યું, અને પછી કહે છે સર્વમનો બ્રુહ્ય ગુહ્યમ ચેત કિમ કાર્યમ કરવામાં.
હવે તમે મને વાત કહો, એ મહારાજ શેને માટે પધાર્યા છો? આટલે દૂરથી કેમ આવવાનું થયું? કોઈ તકલીફ તો નથી પડી ને? રાજ્યમાં બધું સારું છે ને? પ્રશ્નો પૂછવા માંડ્યા છે. બ્રાહ્મણે આખી વાત કરી છે. મનુષ્ય રૂપે રહ્યા છે ભગવાન. એમણે જે કંઈક પૂછ્યું અને પછી રૂકમિણીજીનો સંદેશો આપે છે. 9 બહુ સરસ શ્લોક છે અને એમાંનો એક શ્લોક પહેલો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. હે ભુવન સુંદર, હે પૃથ્વીના શ્રેષ્ઠ સુંદર માણસ, હે પુરુષ, પ્રધાન પુરુષ, તમારા ગુણો સાંભળીને મને થયું છે કે નિર્વિષ્ય કર્ણ વિવરહી કરહરતોંગતામ, મારા દરેક અંગનો તાપ, દુઃખ, પીડા બધા હરાઈ ગયા છે. કાનમાંથી તમારા ગુણનું શ્રવણ થાય છે, આખા શરીરને શાંતિ થાય છે. કાનને શાંતિ થાય છે, આંખને શાંતિ થાય છે, મનને શાંતિ થાય છે. હે ત્રિભુવન સુંદર, આપના ગુણ અનેક છે. રૂપમ દ્રશામ દશિમતામ અખિલાર્થ લાભમ, આ આંખોને માટે મોટો લાભ એ છે કે તમને જોવા મળે, તમને જોઈએ, તમારી મૂર્તિને જોઈએ, તમારી યાદ કરીએ, એ જ આંખને માટે જીવનનો મોટો લાભ છે. તો અયચ્યુતા વિશતિ ચિત્તમ અપત્રપતે, હે અચ્યુત, આ આંખ જો આવી રીતે જુએ તો ચતુર્મોક્ષ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય મનુષ્યને મળી જાય છે. કૃષ્ણ તમારા વર્ણન સાંભળીને મને મનમાં એમ થયું છે, પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. હે ત્રિભુવન સુંદર, હે અચ્યુત, મારું ચિત્ત હવે બધી જ લાજ શરમ છોડીને તમારામાં જ પ્રવેશી ગયું છે. રૂકમિણીજીનો સંદેશો બહુ સ્પષ્ટ છે, પોતાની વાત છુપાવતા નથી. અને એ જમાનામાં આજથી 1000 વર્ષ પહેલાં, અરે કુળ, શીલ, સ્વભાવ, સૌંદર્ય, વિદ્યા, ધન, આ બધામાં આપ અદ્વિતીય છો, શ્રેષ્ઠ છો. આપને જોઈને સૌને શાંતિનો, આનંદનો અનુભવ થાય છે. હે મુકુંદ, હે પુરુષ સિંહ, તમે જ કહો, એવી કઈ કુળવાન, કઈ ગુણવાન, કઈ રૂપમતી એવી હશે કે જે તમારા વિશે વિચાર કરીને પછી તમને પતિ તરીકે ન ઈચ્છે? આમ કહીને પોતાની વાત મૂકી છે. તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયામ, એટલા માટે હું તમારી પત્ની થવા ઈચ્છું છું. આત્માર્પિશ્ચ ભવતોત્ર વિભો વિદેહી, હે ભગવાન, મારું આત્મસમર્પણ મેં કરી દીધું છે. હે પ્રિયતમ, આપને પતિ રૂપે પસંદ કરી લીધા છે, આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ તો અંતર્યામી છો, મારા હૃદયની વાત આપથી છુપી નથી. અહીં પધારીને મને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કરો. રૂકમિણીજીનો આ સંદેશ છે, સ્પષ્ટ સંદેશ. અને પછી આટલું કહીને અટકી નથી જતા, માર્ગદર્શન આપતા હોય, પોતાની વાત બરોબર કહેવાની હોય એ રીતે. મા વીર ભાગમપ્ય પશ્યતુ ચૈદય આરાધ ગોમા યુવન મૃગપતેર બલિમંબુજાક્ષ, તમે આવો એ પહેલાં તમારા જેવા સિંહનો ભાગ, તમારા જેવા વીર પુરુષનો ભાગ કોઈ શિયાળીયું લઈ ના જાય, એ ખાસ ધ્યાન રાખવાનું છે. મારા શરીરને તમારા પહેલાં કોઈ બીજા પુરુષનો સ્પર્શ ન થાય, એ મારી ઈચ્છા છે. એટલે જો મેં આ જન્મમાં અને અગાઉના જન્મમાં ધર્મ કાર્યો કર્યા હોય, સુખદેવજી કહે છે ધર્મ કાર્યો કયા? પૂર્ત એટલે કૂવા ગળાવવા, વાવ ખોદાવવી, જેમાં સમાજનું ભલું થાય. અને ઇષ્ટકામ કર્યા હોય, જેમાં યજ્ઞ કર્યા હોય, તપ કર્યું હોય, વ્રત કર્યા હોય, જપ કર્યા હોય, એમ પૂર્તેષ્ટિ, ઇષ્ટિ અને પૂર્ત બંને કામો જો ધર્મ નામે કર્યા હોય તો હે ભગવાન, મારા ઉપર પ્રસન્ન થાવ. પોતાના પુણ્યના પ્રતાપે ભગવાનને પોતાના પતિ તરીકે ઈચ્છતા રૂકમિણીજી કહે છે, હે ભગવાન, આવીને મારું પાણી ગ્રહણ કરો. બીજો કોઈ પુરુષ મને સ્પર્શ કરે તે પહેલાં આ થવું જોઈએ. આરાધિતો યદિ ગદાગ્રજેત્ય પાણીમ ગૃહણંતુ મેન દમઘોષ સુતાદયોન્ય, નામ આપીને કહે છે. દમઘોષના રાજા, એનો દીકરો શિશુપાલ, એ મારી પાસે ફરકવો ન જોઈએ. એટલા માટે હે ગદાગ્રજ, ગદાગ્રજ એટલે જેણે ગદા ધારણ કરી છે એવા બલરામજી, જેના અગ્રજ મોટાભાઈ છે, એવા શ્રી કૃષ્ણને વિનંતી કરે છે રૂકમિણીજી કે તમે આવો, મને આ મારી મનોવેદના છે, તમારા પ્રત્યેની ઈચ્છા છે. મેં ધર્મ કર્યું હોય, કર્મ કર્યું હોય, પુણ્ય કર્યા હોય, આ ભાવમાં ગયા ભાવમાં, તો જરૂર મને
પતિ તરીકે મને પસંદ કરવાની તક આપો. રૂકમિણીજીનો આવો ભાવ ભર્યો અને અર્થસભર સંદેશો ભગવાને સાંભળ્યો છે. પતિ તરીકે શ્રી કૃષ્ણને વરવું છે, પ્રતિબદ્ધતા છે, એકદમ સોગંદ ખાતા હોય એવી સ્થિતિ છે. એટલું જ નહીં, હવે પાછું માર્ગદર્શન આપે છે કે શું કરવું પડશે. હે ભગવાન, મારા વિવાહના એક જ દિવસ પહેલાં મારી રાજધાનીમાં આવીને છુપાવેશે આવી જજો. કેટલાય વર્ષો પહેલાંની આ કન્યા. હવે સ્ત્રી સ્વાતંત્ર્ય કેવું હશે એ વખતે, બધા બૂમ પાડે છે, પણ ત્યારે પણ સ્ત્રી તો પોતાનું સત્વ ધરાવતી જ હતી અને પોતાની રીતે કેટલા નિર્ણયો કરી શકતી હતી. એટલે એ કહે છે કે મારા વિવાહને એક દિવસ પહેલાં રાજધાનીમાં આવી જાઓ, ગુપ્ત વેશે આવો, શિશુપાલ અને જરાસંધની સેનાઓને છિન્ન ભિન્ન કરી નાખો અને મામ રાક્ષસેન વિધિનોદ્વહ વીર્ય શુલ્કામ. વીર્ય શુલ્કામ, તમારી બહાદુરી, તમારું શૌર્ય, એ જ કિંમત છે. એ બહાદુરી બતાવીને, વીર્ય બતાવીને, તમારી શૌર્ય બતાવીને તમે મને રાક્ષસ વિધિથી લગ્ન માટે લઈ જાઓ. પોતે જ કહે છે મારું અપહરણ કરી જાઓ. અને એટલે માટે ઉમેરે છે, હું તો મહેલના અંતઃપુરમાં કેટલાય ચોકીદારોથી ઘેરાયેલી હોઈશ. એટલે તમને સવાલ થશે કે મારે લઈ કેવી રીતે જવી, તો હું તમને રસ્તો બતાવું છું. અમારા કુળનો નિયમ છે કે વિવાહના આગલે દિવસે કુળદેવી ભવાનીના દર્શન કરવા લઈ જાય છે દીકરીને. કન્યા દર્શન કરવા જતી હોય છે. બહુ ધામધૂમથી મોટો વરઘોડો નીકળે છે. બધા સ્નેહીઓ સાથે હોય છે, ચોકીદારો જોડે હોય છે. નગરની બહાર ગિરિજા દેવી, અંબિકા દેવી એના દર્શન કરવા જવાના છે. આમ પૂરતું માર્ગદર્શન આપ્યું છે, હૃદયની ઈચ્છા વ્યક્ત કરી છે, સંકલ્પ વ્યક્ત કર્યો છે, આત્મસમર્પણ કર્યું છે. આવા રૂકમિણીજી આપણે જાણીએ છીએ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. અને એ લખે છે, યસ્યાંગ્રી પંકજ રજ સ્નપનમ મહાંતો, જેના ચરણ કમળની રજ માટે મોટા મોટા ઋષિઓ તપ કરે છે. વાંછત્યુમાપતિ વાત્મતમોપહત્યય, ઉમાપતિ શિવ જેવા પણ તમારી ભક્તિ કરે છે. ય હરિભુજાક્ષ ન લભે યમ પવત પ્રસાદમ. હવે જો આપની એ કૃપા, હે અંબુજાક્ષ, હે કમળનયન, હે કમળ જેવી આંખોવાળા શ્રી કૃષ્ણ, જો મને આ કૃપા નહીં મળે તો જયા યસૂન વ્રતકૃષાત શતજન્મ ભિસ્યાત, તો હું આ જન્મમાં વ્રત કરીને અપવાસથી મરી જઈશ, પણ 100 જન્મ સુધી તમારી રાહ જોઈશ. આ સંકલ્પ છે. અને તમારો કૃપા પ્રસાદ મેળવવા માટે સેંકડો જન્મ લેવા પડે તો પણ હું રાહ જોઈશ. રૂકમિણીની આવી દ્રઢ પ્રતિજ્ઞા બ્રાહ્મણ દેવતા આવીને શ્રી કૃષ્ણ ભગવાનને સંભળાવે છે. બ્રહ્મદેવે કૃષ્ણજીને કહ્યું છે કે આ સંબંધને તમારે જે કરવું હોય એ ઝડપી નિર્ણય કરવાનો છે. 2 દિવસ પછી તો લગ્ન છે. શ્રી કૃષ્ણ સ્વયં પ્રભુ છે, એમને 2 દિવસની રાહ જોવી નથી. જેવું સાંભળ્યું છે કે તરત પરમાત્માએ બ્રહ્મદેવનો હાથ પ્રેમથી હાથમાં લીધો છે અને એમની ત્રિભુવન મોહક, બધાને મોહમાં પાડી દે એવી નજર નાખીને કીધું છે, હે બ્રહ્મદેવતા, વિદર્ભની કુમારી જે ઈચ્છે છે તે જ હું ઈચ્છું છું. મને પણ એના માટે અત્યંત લાગણી છે, સ્નેહ છે. અને મનુષ્ય દેહધારી પરમાત્મા શું બોલે છે, મારું ચિત્ત એનામાં જ લાગેલું છે, મારું ચિત્ત રૂકમિણીમાં જ લાગેલું છે. શું કહું, મને રાત્રે ઊંઘ પણ આવતી નથી. આ કૃષ્ણના શબ્દો છે, શ્રી કૃષ્ણના શબ્દો છે. પછી ગંભીરતાપૂર્વક કહ્યું છે, જો આ સ્થિતિ છે તો મને ખબર છે કે રૂકમીએ દ્વેષને કારણે રૂકમિણીના વિવાહ થવા દીધા નથી અને શિશુપાલ આવવાનો છે. ચિંતા ન કરશો, એમને કહેજો કે જેમ લાકડામાં આગ લાગે ને રાખનો ઢગલો થઈ જાય, એમ જ આ બધા ક્ષત્રિયોને રાખ થઈ જવાનો વખત આવવાનો છે. હું બધાને ખેદાન મેદાન કરીને પણ મને પ્રેમ કરતી આ પરમ સુંદરી સાથે લઈ લગ્ન કરીશ ને કરીશ જ. કૃષ્ણે પોતાનો સંકલ્પ રજૂ કરી દીધો છે. એક બાજુ લક્ષ્મી સ્વરૂપા રૂકમિણીનો સંકલ્પ છે, એક બાજુ પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણનો સંકલ્પ છે. બ્રાહ્મણ દેવતાની વાત સાંભળ્યા પછી
શ્રી કૃષ્ણે તરત જ અબ કરે સો આજ કરે સો અબ કર સારથીને બોલાવ્યો છે, રથ તૈયાર કરાવ્યો છે અને સારથીની સાથે સૌથી પહેલાં બ્રાહ્મણ દેવતાને રથ ઉપર ચડાવ્યા છે, પાછળ પોતે બેઠા છે અને રથ દોડાવી મૂક્યો છે. કોઈની પણ રાહ જોયા વગર, ક્ષણના પણ વિલંબ વગર શ્રી કૃષ્ણ ભગવાન તરત જ રૂકમિણીની સાથે પોતાના વિવાહ થાય એ માટે વિદર્ભ જવા નીકળ્યા છે. અને એક જ રાતમાં આનર્થ થઈને વિદર્ભ પહોંચ્યા છે. વિદર્ભની રાજધાની છે કુંડિનનગર. અને કુંડિનનગરમાં તો અત્યારે વિવાહની તૈયારીઓ ચાલી રહી છે. ચારે બાજુ મંગળ ગાન ગવાઈ રહ્યા છે, બ્રાહ્મણો વેદ સ્તુતિ કરી રહ્યા છે, ઘરે ઘરે ફૂલના હારની માળાઓ લટકાવી છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ધૂપને સુગંધી થયા છે, રસ્તાઓ સ્વચ્છ અને સુંદર રળિયામણા બનાવ્યા છે, ચોકે ચોકે દીવા પૂર્યા છે, ક્યાંય સરસ મજાની રંગોળીઓ પૂરી છે. દીકરીનું લગ્ન છે ભાઈ, અને દીકરીના લગ્નના ઉત્સવનો કોઈ આનંદ ઓછો હોય? આપણે ત્યાં તો એનો અનેરો મહિમા છે. આખું કુંડિનનગર સ્વચ્છ અને રોનકદાર, ઠેર ઠેર મંડપો માંડવા બાંધેલા છે, ધજા પતાકાઓ, ફૂલની માળાઓ, તોરણો, અગાશીઓ અને રસ્તાઓને શણગારે છે. બધા જ નરનારીઓ હરખપૂર્વક, અમારી દીકરીનું લગ્ન છે, બધા હરખપૂર્વક તૈયાર થયા છે. ફૂલો, અત્તર, ચંદનની સુવાસ, જ્યાં જુઓ ત્યાં મગમગાટ છે. અને એમાં આ ઝગમગાટમાં દીવાની રોશની ચાર ચાંદ લગાવી દે છે. આવું સરસ મજાનું કુંડિનનગર, રૂકમિણીજીના વિવાહની તૈયારી થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજા ભીષ્મકે, રૂકમિણીજીના પિતાએ પિતૃપૂજન કર્યું છે, દેવપૂજન કર્યું છે, બ્રાહ્મણો વેદ મંત્રો બોલી રહ્યા છે, રાજકુમારીજીને નવવિવાહિતાને શોભે એવા સરસ તૈયાર કર્યા છે, સુંદર વસ્ત્રો, સુંદર આભૂષણો, અને તૈયાર કરીને કોઈ પણ મહારથીને આકર્ષી શકે એવું અદ્વિતીય સૌંદર્ય છે રૂકમિણીનું. વૈદિક મંત્રો સાથે ગ્રહ શાંતિ પણ થઈ છે, સંપન્ન કરી છે. કુલ પરંપરા મુજબ બ્રાહ્મણોને, જરૂરિયાતમંદોને દાન આપ્યા છે, ગાયો, હાથીઓ, અન્ન, વસ્ત્ર બધું દાન કર્યું છે. તો બીજી બાજુ ચેદી નરેશ દમઘોષ એટલે વેવાઈ, જેમનો દીકરો શિશુપાલ છે, ત્યાં પણ લાડકા દીકરા શિશુપાલના વિવાહ માટેની તૈયારીઓ બરોબર થઈ ગઈ છે. હાથી, ઘોડા બધું લઈને બધું જાન નીકળી છે આ બાજુ આવવા માટે. ચેદીથી નીકળેલી જાન વિદર્ભ આવવા નીકળી. અને ખબર છે કે આપણે ક્યાં જવાનું છે, રૂકમિણીનો વિવાહ કરવા જવાનું છે. મનમાં શંકા છે કે પેલો કનૈયો ક્યાંક આવી ન જાય. આખું લશ્કર લઈને નીકળ્યા છે, એકલા નથી નીકળ્યા, જાન લઈને નીકળ્યા છે. જરાસંધ આવી ગયા છે મોટું સૈન્ય લઈને, શિશુપાલની સેના, જરાસંધની સેના, આમ બધી સેનાઓ ભેગી થતી થતી ચેદી નરેશની દીકરાની જાન લઈને હજારો હાથી, ઘોડા, સૈન્ય, ભેટ, સોગાદો લઈને હજારો માણસોના પાયદળ કુંડિનપુર તરફ વધ્યા છે. એક બાજુથી જાન આવી રહી છે, એક બાજુ લગ્નની તૈયારીઓ થઈ રહી છે. ગામમાં તો ઉત્સવનો માહોલ છે. હાથી ઘોડાના ઉપર તો સોનાના આસન છે, ઘોડાઓના ઉપર આસન પણ સોનાના મૂક્યા છે. જાન આવતાં વિદર્ભ નરેશ ભીષ્મક ખૂબ ગંભીરતાપૂર્વક અને ખૂબ આનંદથી જાનનું સામયું કર્યું છે. જાનૈયોને રહેવા માટે મોટા મોટા મહેલ ફાળવ્યા છે. આ તો મોટા સમ્રાટો છે, જરાસંધ જેવો સમ્રાટ આવે એને માટે યોગ્ય વ્યવસ્થા કરી છે. ચેદી નરેશને માટે વ્યવસ્થા કરી છે, દમઘોષ માટે શિશુપાલજીને ઉતાર્યા છે. અને આ બધા જાનૈયાઓ જાનડીઓને ઉતારી દંતવક્ત્ર, વિદુરથ, પૌંડ્રક, શાલ્વ, આ બધા રાજાઓ શ્રી કૃષ્ણના દુશ્મનો છે, જરાસંધના મિત્રો છે. અને જરાસંધનું વેર હજુ તાજું જ છે, પોતાના જમાઈને મારાનું વેરે ભૂલે એમ નથી. આ બધા ભેગા થઈને હજારોની સંખ્યામાં આવી પહોંચ્યા છે. રસાલો આવ્યો અને સ્વાભાવિક જ છે, મનમાં તો ખબર છે કે કંઈક નવા જૂની થવાની શક્યતાઓ તો છે. આ બધા જ રાજાઓ ઈચ્છતા હતા કે રૂકમિણી શિશુપાલને જ વરે, અને જો કંઈ આમાં મીનમેક થયું તો યુદ્ધ નક્કી જ છે. યુદ્ધની તૈયારીઓ સાથે જાનૈયાઓ આવ્યા છે. આવી તો કોઈક જ જાન જતી હશે જ્યાં યુદ્ધની તૈયારી કરીને બધા જતા હોય લાવ લશ્કર સાથે. તો વળી અહીં દ્વારકામાં જુદી વાત થઈ છે.
બલરામજીને ખબર પડી કે શ્રી કૃષ્ણ તો એકલા જ ઉપડી ગયા છે. બલરામજીને ખબર છે કે શ્રી કૃષ્ણ શું છે ને કોણ છે. પરબ્રહ્મ પરમાત્મા છે, એમની શક્તિ વિશે એમને કોઈ શંકા નથી. પણ દુનિયાવી રીતે મોટા ભાઈ છે. મોટા ભાઈનો હક્ક થાય છે કે નાના ભાઈનું રક્ષણ કરવું. તરત યાદવ સેના તૈયાર કરી છે. અશ્વ, ઘોડા, રથ લઈને ચતુરંગી સેના યાદવો તૈયાર થઈને બલરામજીની સાથે નીકળી પડ્યા છે. અને કૃષ્ણ પહોંચે એ પહેલાં આપણે પહોંચવું છે એ રીતે મનમાં વિચારીને ધમધમાટ કરતા કુંડિનપુર તરફ, દ્વારકાથી નીકળેલા કુંડિનપુર તરફ જાય છે. વિદર્ભવાળા નીકળીને કુંડિન તરફ જાય છે. બધી બાજુથી દિશાઓમાંથી સૈન્યો ઉપર સૈન્યો આવીને કુંડિનપુરમાં ઠલવાવાના છે. હવે કાંઈ ન થાય તો જ નવાય. અને એ વખતે બલરામજી તો નીકળ્યા, લડાઈની શક્યતા છે, પણ સાત્યકી અને બધાને મોખરે રાખીને બલરામજી કાળજીપૂર્વક હવે શું કરવું એ વિચારતા વિચારતા કુંડિનપુર પહોંચ્યા છે. આ બાજુ કન્યાની શું દશા હશે? કુંડિનપુરમાં રૂકમિણીજી રાહ જોઈ રહ્યા છે. પેલા બ્રહ્મદેવ દેખાતા નથી, શ્રી કૃષ્ણ તો નથી દેખાતા, પણ પેલા સંદેશવાહકને મોકલ્યો તો એનું શું? અને એકદમ ગભરાઈ ગયા છે, આંખો આંસુથી ભરાઈ ગઈ છે. અને મનમાં વિચાર કરે છે, અહો ત્રિયામાંતરિત ઉદ્વાહો મેલપરાધસ નાગચ્છદરવિંદાક્ષો નાહમ વેદમિત્ર કારણમ સોપી નાવર્તતે દ્યાપી મત્સંદેશ હરો દ્વિજ. અરે રે, જે બ્રાહ્મણને મોકલ્યા એ દેખાતા નથી. ખરેખર હું અભાગણી છું. સંદેશો મળ્યો હશે કે નહીં મળ્યો હોય? અને શ્રી કૃષ્ણ તો ક્યાં હશે? અત્યારે ક્યારે આવશે? અને શું કારણ હશે? કંઈ ખબર પડતી નથી. એ ઉપરાંત મનમાં તો ખાતરી છે કે ભગવાન ચોક્કસ આવશે. કેમ કે શ્રી કૃષ્ણનું સ્વરૂપ શુદ્ધ છે. અને રૂકમિણીજી માને છે કે મારી સાથે લગ્ન કરવા માટે કોઈ સત્વશુદ્ધ માણસ જ હશે. મનમાં શંકા છે, પણ છતાંય વિચારે છે કે કદાચ મહાદેવજીની કૃપા ના હોય, પાર્વતીજી રાજી ના થયા હોય, આવતીકાલે હું એમને વિનવીને તૈયાર કરી દઈશ એમ માનીને પોતે થોડી વાર રાહ જોઈને બેઠા છે. શું કહેતા હશે મનમાં ને મનમાં? અને મનમાં જે કહેતા હશે ગુજરાતીમાં આપણે કહી શકીએ, હા રે હું તો આવી ચરણમાં ઓ શામળા, હા રે હું તો, હા રે મને લાગે છે ભોગ અડખામણા, હા રે હું તો આવી ચરણમાં હો શામળા. વિનંતી કરે છે, હા રે સ્નેહ સુના આ સદનો શું કામના, સદનો શું કામના, હા રે લાલ લાગે છે વન રળિયામણા, હોજી રે આવી ચરણમાં હું શામળા, તો આવી ચરણમાં ઓ શામળા. હા રે મેં તો દુઃખો વેઠ્યા છે જાત જાતના, હા રે હવે સુખો મળ્યા છે એક સામટા, હા રે હું તો આવી ચરણમાં ઓ શામળા. હા રે નાથ લાવી નથી ફૂલ બાગના, હા રે ઉનાળ આંસુ લાવી સંતાપના, આંસુ લાવી સંતાપના. હા રે હું તો આવી ચરણમાં ઓ શામળા, હા રે ધૂપ દીપ નથી લાવી થાળમાં, હા રે મૂક્યું હૈયું સળગતું સત્કારમાં, હા રે હું તો આવી ચરણમાં ઓ શામળા. હા રે ગુણ ગાતા ન આવડે વાલમાં, હા રે હું તો રોવાનું જાણું એક રાગમાં, હા રે હું તો આવી ચરણમાં ઓ શામળા. હા રે નાથ નિર્બળને કરશો નિરાશમાં,
હારે પ્રીતમ બંધાજો પ્રેમ પાશમાં, હારે હું તો આવી ચરણમાં હો શામળા, હારે વાલા છોડ્યું મેં વિશ્વ વિશ્વાસમાં, હારે મારી લાજ કૃપાળુના હાથમાં. શામળિયાને બરોબર વિનંતી કરી છે, બહુ પ્રાર્થના કરી છે, યાદ કર્યા છે. ઘડી ઘડી આંખમાંથી આંસુના ધોધ વહ્યા કરે છે. રૂકમિણીજીને જરાય જપ નથી. થશે શું થશે શું એવો જ પ્રશ્ન કર્યા કરે છે. પણ શુકદેવજી કહે છે, પરીક્ષિત, આ રૂકમિણીજી ખૂબ ચિંતામાં હતા. એ જ વખતે મનમાં થયું હજી તો સમય છે, હજી કંઈ દિવસ પૂરો થયો નથી. અને ડાબું અંગ ફરકવા માંડ્યું. ડાબું અંગ ફરકવા માંડ્યું એટલે રૂકમિણીજીને થયું કે કંઈક સારી વાત થવાની તો છે જ. જે પ્રિયતમના આગમનનો સંદેશો દર્શાવે છે. થોડી જ પળોમાં ભગવાન શ્રી કૃષ્ણની મારફતે મોકલાયેલા બ્રહ્મદેવજી રૂકમિણીજીના મહેલમાં આવ્યા છે. મહેલમાં આવીને સીધા જ રૂકમિણીજી પાસે પહોંચ્યા છે. જોયું છે તો રાજકુમારી તો એકદમ ધ્યાનસ્થ થઈને કોઈનું ચિંતન કરતી હોય એવા બેઠા છે. થોડીક વાર બ્રહ્મદેવે રાહ જોઈ છે. રૂકમિણીજીની આંખ ઉઘડીને જોયો છે. ઓહો હો, ભગવાને સાંભળ્યું ખરું. બ્રાહ્મણને સામે જોયો છે, ખુશ ખુશ થઈ ગયા છે. બ્રાહ્મણનું મોઢું પણ હસું હસું થઈ ગયું છે. સારા સમાચાર છે, નક્કી થઈ ગયું. રૂકમિણીજી ધીમે રહીને પૂછે છે, શું વાત થઈ છે? સમજી ગયા, પણ વાત એમણે બ્રાહ્મણે એ જ કરી છે. એટલું જ નહીં, બ્રાહ્મણે તો શ્રી કૃષ્ણની ધીરજના વખાણ કર્યા છે. એમણે જે કીધું છે, પ્રતિજ્ઞાની વાત કરી છે કે હું પણ જો પરણીશ તો રૂકમિણીને જ પરણીશ, આવું શ્રી કૃષ્ણનો સંકલ્પની વાત કરી છે. શ્રી કૃષ્ણની ધીરજ, પ્રશ્નના ઉકેલ લાવવાની એમની શક્તિ, આ બધી વાત કરી એટલે રૂકમિણીજી ખૂબ ગદગદ થઈ ગયા છે. એમણે તો એ પણ કહી દીધું કે તમારું પાણી ગ્રહણ કર્યા વિના શ્રી કૃષ્ણ જપવાના નથી. રૂકમિણીજી આનંદ વિભોર થઈ ગયા છે. આવા શ્રેષ્ઠ મંગળ સમાચાર લાવનાર બ્રાહ્મણને શું દક્ષિણા આપવી જોઈએ? લક્ષ્મીજીએ સમગ્ર વિશ્વની લક્ષ્મી આ બ્રાહ્મણને દાનમાં સંકલ્પ કરીને આપી દીધી છે. બ્રાહ્મણદેવ ખુશ થાવ, અને એમને લક્ષ્મીજીએ ખુશ કર્યા છે. પરમ પુરુષ આ ધરતી પર આજે મળવાના છે. બીજી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યાના ખબર રાજા ભીષ્મકને પણ મળ્યા છે. રાજા ભીષ્મક શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. એમનો પ્રભાવ જાણે છે. એ પોતાના બધા જ માણસોને લઈને શ્રી કૃષ્ણનું સામયું કરવા ગયા છે. એમને પણ બરોબર માન સત્કાર કર્યા છે. આદર સત્કાર કરીને કૃષ્ણને બોલાવ્યા છે. સરસ મજાના મહેલમાં એમને ઉતારો આપવાની વાત કરી છે. કૃષ્ણ પણ પોતાની સાથે થોડી જ વારમાં આવી પહોંચેલા બલરામ અને સૈન્યની સાથે પોતાના ઉતારે ગયા છે. વિદર્ભના લોકો ખુશ થયા છે. શ્રી કૃષ્ણનું આગમન જ્યાં જ્યાં થાય ત્યાં પ્રસન્નતા છે, આનંદ છે. બધાને એવી લાગણી થાય કે જાણે ભગવાન પોતે જ પધાર્યા છે. નગરની નારીઓ વળી વળીને કૃષ્ણનું સૌંદર્ય જુએ છે. એ જ લચકાતી ચાળ, એ જ મરમાળું સ્મિત, એ જ ત્રિભુવન મોહક સૌંદર્ય. ભગવાન એટલા સુંદર દેખાય છે કે વિદર્ભના લોકો એમ કહે છે કે જો આપણા રૂકમિણીજી કોઈને પરણવાના હોય તો હે ભગવાન, આમને જ પરણજો. લોકોએ પોતપોતાના ઈષ્ટદેવ પાસે માગ્યું છે કે રૂકમિણીજીના વિવાહ કૃષ્ણની સાથે થાય. લોકોની ઈચ્છા છે, રાજાની ઈચ્છા છે, ભાઈઓની ઈચ્છા છે. રૂકમી અને એના મિત્રોની ઈચ્છા નથી. બધા નાગરિકોની ઘણી ઈચ્છા છે. આવા સુંદર વાતાવરણમાં સમય થતાં જ રૂકમિણીજી ભવાની માતાના દર્શન કરવા માટે ઘેરથી નીકળે છે. ખૂબ સુંદર તૈયાર થયા છે. મોં પર અલકલટ રમતી હોય છે. સરસ મજાનું સૌંદર્ય છે. અનેક અલંકારો પહેરેલા છે. રૂકમિણીજીને જોઈને કામદેવ પણ મોહિત થઈ જાય એવું સૌંદર્ય છે. હાથમાં કંકણ છે, પગમાં ઝાંઝર છે, અને સરસ મજાની પોતાના વસ્ત્રો પહેરીને રૂકમિણીજીની સાથે એમની સહેલીઓ ચાલી રહી છે. ધીમે ધીમે પગલે રૂકમિણીજી જાય છે. સાથે વૃદ્ધ નારીઓ, બ્રાહ્મણ સ્ત્રીઓ, વડીલો બધા છે. ચારે બાજુ સૈનિકોનો પહેરો છે રૂકમિણીજીને સાચવવા માટે. બધા ધીમા પગલે માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છે. રૂકમિણીજી પોતાની દ્રષ્ટિ એક જ જગ્યાએ ઠેરવવા માગે છે. કૃષ્ણ ક્યાં હશે? કૃષ્ણ ક્યાંક તો હોવા જ જોઈએ, પણ ક્યાંય દેખાતા નથી. રૂકમિણીજી ધીમે ધીમે કરતાં કરતાં મંદિરમાં જાય છે. મંદિરમાં જઈને મહાદેવજીના દર્શન અર્ચન કરાયા છે.
વડીલ સ્ત્રીઓ સાથે રહીને જે પૂજાપાઠ કરવાના છે એ પણ કરાવ્યા છે. રૂકમિણીજી બંધ આંખ કરીને પોતાના ભાગ્યને માટે માતાજીને પ્રાર્થના કરે છે. નમસ્તે ત્વામ અંબિકે ભિક્ષણમ સ્વસંતાનયુતામ શિવામ. હે માતાજી, હે ગણપતિજીના માતુશ્રી, ખોળામાં ગણેશજી બિરાજમાન છે. ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણ તદ અનુમોદતામ. મારા પતિ તમારા આશીર્વાદથી ભગવાન શ્રી કૃષ્ણ થાય એવા આશીર્વાદ મને આપો. મારી અભિલાષા છે કે કૃષ્ણ મારા પતિ થાય અને અભિલાષા પૂર્ણ થાય એવા આશીર્વાદ હે મા મને આપો. પ્રાર્થના પછી સંપૂર્ણ વિધિપૂર્વક માતાજીના પૂજન કર્યા છે, નમસ્કાર કર્યા છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓએ આશીર્વાદ આપ્યા છે, માનો પ્રસાદ લીધો છે. સમગ્ર વિધિ અને દર્શન દરમિયાન રૂકમિણીજી મૌન રહ્યા છે, એક શબ્દ બોલ્યા નથી. ઘરેથી નીકળ્યા ત્યાં સુધી, પ્રસાદ લીધો ત્યાં સુધી કંઈ બોલ્યા નથી. અને પછી બહેનપણીનો હાથ પકડીને ધીમે ધીમે મંદિરમાંથી ઉતરી રહ્યા છે. રૂકમિણીને જોઈને કહે છે શુકદેવજી કે કામદેવની પત્ની રતિ પણ શરમાઈ જાય એટલા સૌંદર્યવાન રૂકમિણીજી છે, અનુપમ સૌંદર્ય છે. ધીમે ધીમે ચાલતા ચાલતા રૂકમિણીજી ત્યાં ઊભેલા અનેક રાજાઓ વીર પુરુષો તરફ જોતા પણ નથી. દરેકના મનમાં એમ થાય છે કે આવી પદ્મિની જેવી સ્ત્રી મને મળે. કેટલાક તો એમ કહે છે, શાસ્ત્ર તો એમ લખે છે કે મોહિત થઈને બેભાન થઈને પડી ગયા છે. કેટલાક રાજાઓ પાગલ જેવા થઈ ગયા છે. કેટલાક તો મનમાં ને મનમાં કહેવા માંડે છે કે આ મને પરણે તો બહુ સારું. લક્ષ્મીજીની કોઈની ઉપર નજર નથી. એ ધીમે ધીમે ચાલી રહ્યા છે. ઉત્સવ યાત્રાને બહાને રૂકમિણીજી પોતાના પ્રિયતમને શોધી રહ્યા છે. અને અચાનક જ પોતાના ડાબા હાથથી લટ ખસેડતા જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ નજરે પડ્યા છે. એ જ વખતે શ્યામ સુંદરના દર્શન થયા છે. રૂકમિણી જાતે હજુ રથ ઉપર ચડવાનો વિચાર કરે છે ત્યાં તો બધા રાજાઓની જોતાં જ ભગવાને ક્ષણભરમાં એક જ હાથથી રૂકમિણીજીને ઉંચકીને રથ ઉપર બેસાડી દીધા છે. અને રથ જેમ ગરુડના ચિહ્નવાળી ધજા સાથેનો ભગવાન શ્રી કૃષ્ણનો રથ દોડવા માંડ્યો છે. પાછળ પાછળ બલરામજી અને સેના સાથે થઈ છે. પોતાને જ ધિક્કારતા આ રાજાઓ જરાસંધના વંશમાં હોય એવા પોતપોતાના સૈન્યની સાથે શ્રી કૃષ્ણની પાછળ દોડ્યા છે. કૃષ્ણ આગળ, રાજાઓ પાછળ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ચમત્કારી પુરુષ છે. હજુ કોઈને કંઈ ખબર પડે એ પહેલાં તો રૂકમિણીજીને રથમાં બેસાડી દીધા છે. રૂકમિણીજી ભયભીત થઈ ગયા છે. પાછળ મોટું લશ્કર આવે છે, લશ્કરની પાછળ લશ્કરો આવે છે અને થોડી વારમાં જંગ જામવાનો છે. બલરામજીને ખબર પડી ગઈ છે. એમણે શ્રી કૃષ્ણના રથને આગળ કર્યો છે અને પોતે અને સેના આવતા સૈન્યોને સામનો કરવા માટે પાછા વળ્યા છે. અનેક રાજાઓના વિશાળ સૈન્યમાંથી છૂટતા તીર સામે યાદવ સેના જંગમાં ઉતરી પડી છે. રૂકમિણીજી ભયભીત થઈ ગયા છે. ભગવાન એમને સધિયારો આપ્યો છે, ચિંતા કરશો નહીં. બંને પક્ષો વચ્ચે ભયાનક યુદ્ધ ખેલાયું છે. સ્વાભાવિક છે, વિજયની જ ખેવના રાખતા યાદવ વીરો જીતી ગયા છે. જરાસંધ અને બધા રાજાઓ શિયાળની જેમ ભાગી ગયા છે. સૌથી ખરાબ દશા તો શિશુપાલની છે. વર રાજા થઈને આવ્યો હતો, હવે પરણવું ક્યાં? શિશુપાલ બહુ દશા ખરાબ છે. મોં સુકાઈ ગયું છે, મોઢા ઉપરથી તેજ ઉડી ગયું છે. જરાસંધને સમજાવ્યું છે, ભૈલા ચિંતા ના કર. આ કૃષ્ણની સામે 17 વખત લડવા ગયો હતો. 17 વખતે હારીને પાછો આવ્યો છું. છતાંય હજુ હિંમત વખતે 18મી વખત લડવા જવાની છે. તો તું ચિંતા જરાય ના કરતો. પણ કોઈકનું કીધું આમાં કામ કરતું નથી. શિશુપાલ ભૂંડા મોઢે પોતાના નસીબને કસતો બેઠો છે. સમયનું કામ કરે છે કહીને બધા તકની વાત કરે છે. શું કરવું હવે? બધા પોતપોતાના રાજ્યમાં પાછા ગયા છે અને આ બાજુ કૃષ્ણ પોતાના રથને લઈને આગળ વધી રહ્યા છે. પણ એક માણસ એવો બળીયો નીકળ્યો, રૂકમિણીજીનો ભાઈ રૂકમી, ખૂબ ગુસ્સામાં છે. કોઈ પણ કારણે કૃષ્ણ તો નહીં જ, મનમાં વેર સિવાય બીજી કોઈ વાત નથી. રથ દોડાવ્યું છે, લશ્કર લઈને દોડ્યો, કૃષ્ણની પાછળ પાછળ જવા માંડ્યો છે. એને ખબર નથી કે કૃષ્ણ શું ચીજ છે. કૃષ્ણના પ્રભાવને સમજતો નથી આ માણસ. રૂકમી પોતાના લશ્કરને લઈને જતાં જતાં પાછો ગુસ્સામાં કહેતો ગયો છે, જો કૃષ્ણને મારીને નહીં આવું અને મારી બહેનને પાછી નહીં લાવું
તો આ નગરમાં પાછો નહીં આવું, કુંડિન નગરમાં પાછો મારે પગ મૂકવો નથી. પ્રતિજ્ઞા કરી છે, ક્ષત્રિય બચ્ચો છે અને કૃષ્ણની સાથે જંગ માટે ગયો છે. કૃષ્ણને તો હસવું આવે છે, પણ પરીક્ષિત સુખદેવજી કહે છે રૂક્મી કંઈ સમજતો નથી. કૃષ્ણને બેફામ અપશબ્દો બોલવા માંડ્યો છે. મારી બહેનને બગાડી દેનાર, બકરા જેવો છે, ઘેટા જેવો છે, તારામાં કંઈ ભાન નથી, તો ગોવાળીઓ છે, આ બધી વાતો કરે છે. એના છોડેલા તીર ક્ષણભરમાં કપાઈ જાય છે. સદાય હસતા શ્રી કૃષ્ણે રૂકમિણીને જેટલું કરું લડવું એટલું લડવા દીધું છે. બાણ છોડી ચૂક્યો, હથિયારો બધા વાપરી લીધા. છેવટે રથ પણ ગયો. રૂકમી કૂદીને તલવાર લઈને કૃષ્ણ ઉપર ત્રાટકવા માટે તૈયારી કરે છે. હવે વધારે પડતું થઈ રહ્યું છે. કૃષ્ણ પણ તલવાર લઈને નીચે ઉતર્યા છે. રૂકમીને પોતાના કબજે કર્યો છે. તલવાર ફેંકાઈ ગઈ છે અને રૂકમીને જ્યાં મારવા જાય છે ત્યાં એમની બહેન વચ્ચે નડી ગયા છે. રૂકમિણીજી રડી પડ્યા છે. કૃષ્ણ મારો ભાઈ છે, આ તો બહેન છેવટે તો બહેન જ હોય છે. અને ભગવાનને લાગ્યું કે રૂકમિણીજીનું તો ગળું રૂંધાઈ ગયું છે, આંખમાંથી આંસુની ધાર નીકળી છે, બોલી શકતા નથી. શ્રી કૃષ્ણના પગ પકડીને બેસી ગયા છે. રૂકમીને મારવાનો વિચાર જતો કર્યો છે અને એના દાઢી, મૂછ અને વાળ કાપી નાખ્યા છે. એવું શાસ્ત્રમાં કીધું છે કે આવું કરો એટલે માણસ માર્યો જ કહેવાય. રૂકમી બિચારો હતપ્રભ થઈ ગયો છે. એની પ્રભા બિલકુલ જતી રહી છે. પણ રૂકમીની સેનાને તો ભગાવવા માટે યાદવ સેના જ પૂરતી હતી. કૃષ્ણે અહીંયાને બાંધીને મૂક્યો છે, કુરૂપ કરી દીધો છે. આવો ગંદો દેખાતો રૂકમી બંધનમાં પડ્યો છે. રૂકમિણીજીને બહુ દયા આવે છે, પણ કરવું શું? કંઈ કરી શકાય નહીં. જીવ તો બચાવ્યો છે. ત્યાં બલરામજી આવી પહોંચે છે. બલરામજી ગમે તેમ તો એ મોટા ભાઈ છે. કૃષ્ણને ઠપકો આપવાનો એમનો અધિકાર છે અને અધિકારપૂર્વક એમણે ઠપકો પણ આપ્યો છે કે આપણા સગાની આવી હાલત કરાય નહીં, ભલે ગમે તેવો હોય. આવી રીતે દાઢી મૂછ કાપી નાખવા, વાળ કાપી નાખવા, આ સજા તો મૃત્યુ બરાબર છે ક્ષત્રિય માટે. કૃષ્ણ આ ત્યાં ઠીક નથી કર્યું. બીજી બાજુ પોતાના નાના ભાભીને પણ સમજાવવા માંડ્યા છે કે જુઓ, આ તો બધું કાળનું કર્યું થાય છે, કોઈ કોઈનું રહેતું નથી, સમય બધું કરાવે છે, પણ જરા ચિંતા ન કરશો, તમે અમારે ત્યાં વેલકમ છો, આવકારીએ છો, એમ કહીને બલરામે બંનેને શાંત પાડ્યા છે. કંઈક થોડી ઘણી ફિલસૂફી આપી છે, થોડું ઘણું સાંત્વન આપ્યું છે અને બલરામ અને શ્રી કૃષ્ણ બંને રૂકમિણી સાથે બેસીને આનંદથી આગળ વધ્યા છે. રૂકમી અપમાનિત થઈને પાછો ગયો છે, પણ કુંદિનપુરમાં તો જવાન નથી હવે, એટલે એણે બહાર જ એક ભોજગઢ નામનું નવું નગર વસાવ્યું છે અને હવે આખી જિંદગી એ ભોજગઢમાં જ રહેવાનું છે. કુંદિનપુરમાં જઈ શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે બધા રાજાઓને જીતી લીધા છે. વિદર્ભના રાજકુમારી રૂકમિણીજી સાથે વિવાહ કર્યા છે. મંગળ પ્રસંગે યાદવો સહિત દ્વારકાથી પણ જાન આવી છે. વસુદેવજી, દેવકીજી બધા આનંદમાં છે. આપણે કેટલાક સરસ મજાના મંગળાષ્ટક ગાઈને ભગવાનના લગ્નને વધાવી શકીએ. ગંગા ગોમતિ ગોપતિર ગણપતિ ગોવિંદ ગોવર્ધનો ગીતા ગો મય ગોરજો ગિરિસુતો ગંગાધરો ગૌતમ ગાયત્રી ગરુડો ગદાધર ગયા ગંભીર ગો દાવરી ગાંધર્વ ગૃહગોપ ગોકુલધરો કુર્યાત સદા મંગલમ વાલ્મીકઃ સનકઃ સનંદન મુનિ વ્યાસો વસિષ્ઠો ભૃગુ જાબાલી જમદગ્નિ જહનુજनको ગર્ગો ગિરા ગૌતમ
માંધાતા ઋતુપર્ણવેન સગરા ધન્યો દિલી પોનલ પુણ્યો ધર્મસુતો યયાતિ નહુષૌ કુર્યાત સદા મંગલમ શુભમંગલમ. સાવધાન કન્યા સાવધાન, વર સાવધાન. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. નર નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સૂર્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. નરનારાયણ દેવ કી જય. યજ્ઞનારાયણ દેવ કી જય. અગ્નિનારાયણ દેવ કી જય. શ્રી કૃષ્ણ ભગવાનની આ સુંદર મજાનું આજે રૂકમિણી વિવાહનું હતું. ગઈકાલે એને મિશ્ર એટલા માટે નહોતું કર્યું કે આખો રસ છે એ શૃંગારનો આનંદનો વિષય હતો, એટલે આજે અલગથી આપણે રૂકમિણી વિવાહની વાત કરી. હવે થોડું આપણું ગીતાનું પ્રવચન આગળ વધારીશું, કારણ કે એમાં આપણે ઘણું બધું ચિંતન કરેલું છે. આત્મતત્વની વાત કરી, અર્જુનને સમજાવવાનું શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા ચાલે છે, અને એમાં આત્મતત્વ ક્ષાત્ર ધર્મ વગેરેની વાત આપી છે, સમજાવ્યા છે. ભગવાને કર્મના ફળના ત્યાગની વાત સમજાવવા માંડી છે. ગઈકાલે છેલ્લો પ્રશ્ન એમ હતો કે કર્મના ફળનો ત્યાગ કેવી રીતે કરવો. કેમ કે જો કર્મનું ફળ ત્યાગી દઈએ તો પણ એ ફળ ભોગવવાનું એનું પાપ કે પુણ્ય આપણને મળતું નથી.
ભગવાન સમજાવે છે બુદ્ધિયાયુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. જો બુદ્ધિપૂર્વક યોગ બુદ્ધિને નિષ્કામ કર્મ કરે તો કર્મનો ભાર લાગતો નથી. અને કર્મનો ભાર ન લાગે તો શું થાય? એમાં એવું પણ ઉમેરેલું ગઈકાલે કે જે કર્મ આરંભ્યું છે એનો ચોક્કસપણે અંત આવવાનો જ છે. આરંભેલું કર્મ અધૂરું રહેતું નથી. ગઈકાલે આપણે એમ કીધું કે આજનું કામ બાકી હોય તો ભવિષ્ય પણ કરવું તો પડે જ છે, કામ પૂરું થાય છે. અને સાચું સત્કર્મ કરીએ તો પ્રત્યવાય ન વિદ્યતે, તો એમાં કોઈ દિવસ વિઘ્ન આવતું નથી. ત્રીજી વાત એ કરી હતી સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, નાનકડું પણ ધર્મનું કામ કરીએ તો એ ફળ આપનારું છે જ છે. ભલે નાનકડું કામ હોય, એક 100 જેટલું કામ પણ સમાજને સાંધી દેવામાં કામમાં આવે છે. અને એ માટે વ્યવસાયની બુદ્ધિ, વ્યવસાયાત્મક બુદ્ધિ વાપર. વ્યવસાયાત્મક બુદ્ધિ એટલે સતત પ્રયત્ન કરવાનો. સતત પ્રયત્ન કરે તો જરૂર ફળ મળે છે. આટલે સુધી આપણે ગઈકાલે વાત કરીએ. અને હવે આગળ, જો ધર્મનું પાલન કરવું હોય તો, જો ધર્મનું પાલન કરવું હોય તો શ્રદ્ધાપૂર્વક સતત મથવા માટે વિતંડાવાદ દૂર કરવો પડે. મનમાં અનેક દલીલો આવે કે હું જે કરી રહ્યો છું, બીડી પીવું છું તો બીડી તો કંઈ નુકસાનકારક નથી, બીજાને શું નુકસાન. આ બધી જાત જાતની દલીલો કરે. મને સારું લાગે છે, કામ કરતી વખતે તેજ આમ શક્તિ લાગે છે. પોતાની જાતને વિતંડાવાદમાં મૂકવી નહીં. જ્યારે વસ્તુને છોડવી છે, કંઈ સારું કામ કરવું છે, ત્યારે એક જ ધ્યેય રાખીને એ ધ્યેયના લગતી દલીલો કરવી જોઈએ. એટલે કે વિતંડાવાદથી બધું. એટલે કે જેટલું કરવું એ શ્રદ્ધાથી કરવું. શ્રદ્ધાથી ક્યારે થાય? તમો ગુણ ઓછો થાય તો શ્રદ્ધા વધે. મનમાંથી અંધકાર ઓછો થાય, અજ્ઞાન ઓછો થાય. તમો ગુણ અજ્ઞાન છે. કોઈ પણ સારું કામ કરવા માટે પહેલાં જ્ઞાન મળવું જોઈએ કે કામ સારું છે એવી ખબર પડવી જોઈએ. વિદ્યાર્થી જ્યાં સુધી ખબર ના પડે કે મારે ભણવું છે, મારા માટે જરૂરી છે, ત્યાં સુધી એ જાગૃત થઈ શકવાનો નથી. માણસને મુસાફરને રસ્તો બતાવે કે આમ સાઈડ બતાવે કે આ બાજુ અમદાવાદ જવાય છે તો એ દિશામાં જવાનું છે. જ્ઞાન થવું જોઈએ. જ્ઞાન ન હોય ત્યાં સુધી એ કંઈ કરી શકવાનું નથી. જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન. અજ્ઞાનનું નામ છે તમસ. તમસમાંથી રજસમાં જાય ધીમે ધીમે કરતાં. જવું તો છે પણ દૃષ્ટિ ધૂંધળી છે. સાવ અંધારું નથી પણ સ્પષ્ટ દેખાતું નથી. જવા નીકળ્યો છે પણ હજુ એમ મનમાં છે કે કેટલી વાર લાગશે, ક્યારે પહોંચાશે. જવા તો નીકળી જ છે, સાચા રસ્તે છે, પણ મનમાં વિચારો, વિકલ્પો આવે છે. એ છોડીને માત્ર હું પહોંચી જ જઈશ એવો સંકલ્પ થાય. સત્વ તમમાંથી રજમાં, રજમાંથી સત્વમાં ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ. એટલે આપણે કીધું તમસોમાં જ્યોતિર્ગમય. એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવાની વાત છે. આ ઉદ્દેશ હોવો જોઈએ. પછી કે શું કરવાનું? તો કે ત્રણેય ગુણોમાંથી પાર નીકળી જાઓ. ત્રૈગુણ્ય વિષયા વેદાહ. આ ત્રણેય ગુણમાંથી જે પાર પડી જાય એ બધા જ કામ કરી શકે. અર્જુનને ભગવાન શીખવાડે છે. આ ત્રણેય ગુણમાંથી પાર કેવી રીતે નીકળવું? ગુણાતીત કેવી રીતે થવું? નિર્ગુણ કેવી રીતે થવું? અઘરું કામ છે. હકીકતમાં વિદ્વાનો એમ કહે છે કે કોઈ ગુણ છોડવાનો નથી. ધીમે ધીમે કરતાં તમો ગુણમાંથી રજોગુણમાં, રજોગુણમાંથી સત્વગુણમાં, અને સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે આપોઆપ નિર્ગુણ તરફ તમારા પગલાં મંડાઈ જાય છે. પણ એ દિશા પકડીને આગળ વધવું પડે. આમ નિસ્તૈગુણ્ય ભવ એમ કીધું છે. એક રીત છે ઉદાસીનતાની. ઉદાસીનતા એટલે શું? કોઈ પણ વાતમાં ન રાજી થાય ન દુઃખી થાય. સામાન્ય માણસો શું કરે? કંઈ પણ થાય એટલે દુઃખી થઈ જાય, કાં તો ખૂબ ખુશ થઈ જાય. ઉદાસીન માણસને ખુશી પણ નથી, દુઃખ પણ નથી. લાભની ચિંતા નથી, નુકસાનની ચિંતા નથી, નિંદાની ચિંતા નથી, વખાણની ચિંતા નથી. આ ઉદાસીન એક વખત બન્યા પછી તરત જ આત્મતત્વનું ચિંતન કરવાનું શરૂ થાય છે. સ્વાધ્યાય કરવો પડે. જો આ સ્વાધ્યાય કરે તો એક દિવસ એવો આવે કે કોઈ શત્રુ કે મિત્ર લાગે નહીં. બીજો પ્રકાર છે નિર્યોગક્ષેમ થવું. એમ શબ્દ કહે છે નિર્યોગક્ષેમ. યોગ એટલે મેળવવું અને ક્ષેમ એટલે જાળવવું. આખી જિંદગી બધા એક જ પ્રયત્ન કરે, મેળવવાની ચિંતા કરે, મેળવ્યા પછી જાળવવાની ચિંતા કરે. આ જો ન થાય તો યોગક્ષેમની ચિંતા છૂટી જાય. એ યોગક્ષેમની ચિંતા છૂટી જાય તો આત્મવાન બનાય. અને દરેક માણસ
આ માર્ગ વડે ઉન્નતિ કરી તો શકે જ છે. આમ નિષ્કામ કર્મ કરવું, યોગક્ષેમની ચિંતા ઘટાડવી, આ વાતોને દ્રઢ કરવા માટે હવે મૂળ વાત ઉપર બીજા અધ્યાયમાં આવે છે. કર્મણે એવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. આનું બહુ સરસ મજાનું વિવેચન થયું છે. 4 ભાગમાં વહેંચાઈ જાય છે. કર્મણી એવ અધિકાર તે, તારો અધિકાર કર્મ કરવાનો છે. હવે આનો અર્થ એવો થયો કે આપણે કર્મ તો કરવું જ જોઈએ. મજાની વાત એ છે કે આપણે કર્મ કર્યા સિવાય અટકી શકતા નથી. આપણે શ્વાસ લઈએ એ પણ એક પ્રકારનું કર્મ જ છે, એટલે કર્મ તો અટકે જ નહીં. કોઈ માણસ જિંદગીમાં એવો નથી કે જે કર્મ ન કરતો હોય, કર્મ તો કરે જ છે. તો પછી કર્મણી એવા અધિકાર તે મા ફલેષુ કદાચન, ફળની આશા ના રાખીશ. અહીંયા વાત એ કરવાની છે કે કર્મ બધા કરે છે એટલે શું? પશુઓ પણ કર્મ તો કરે છે. જે કર્મ આપણે શ્વાસ લેવાનું કહીએ, ખાવાનું કહીએ, પીવાનું કહીએ, એ તો કોઈ પણ પશુ કરે છે. તો શું એ કર્મ આપણે કરવાના છે? ના. જેમ જેમ જીવનું સ્તર ઊંચું જતું જાય એમ એના કર્મનું સ્તર પણ ઊંચું જવું જોઈએ. ભણેલા માણસનું સ્તર એ છે કે ભણાવે. બળવાનનું સ્તર એ છે કે પોતાના બળનો ઉપયોગ બીજાના સારા માટે કરે. ધનવાનનું સ્તર એ છે કે પોતાના ધનનો ઉપયોગ સારા માટે કરે. આ કરે તો એ કર્મ બરોબર કર્યું કહેવાય. કર્મ એવો અધિકાર હતો, એનો સીધો અર્થ એવો નથી કે તારે કામ કરવાનું છે. તારે તારા લેવલનું કામ કરવાનું છે. કોઈ લાખોપતિ માણસ 5 રૂપિયાની દક્ષિણા આપીને છૂટી જાય કે લો મહારાજ દક્ષિણા, એણે કામ તો કર્યું પણ એના સ્તરનું કામ નથી કર્યું, એના લેવલનું કામ નથી કર્યું. બીજું, માણસ પોતાના સ્તરનું કામ કરે પણ સમાજના સ્તરનું કામ ન કરે. એ માત્ર પોતાને માટે જ કામ કરે, પોતે દાન દક્ષિણા કરે પણ સમાજમાં શું સારું થવાનું છે એ માટે વિચાર ન કરે. પણ જો એમ વિચાર કરે કે મારા સારા કરવા કરતાં, ધારો કે હું યજ્ઞ કરાવું મારા માટે, એના કરતાં એવો યજ્ઞ જ્ઞાન યજ્ઞ કરાવે જેમાં 5000 માણસોને લાભ મળે, તો એ યજ્ઞનું ફળ સ્વાભાવિક રીતે વધારે છે. એ સમાજનું ચિંતન કર્યું છે. સમાજનું ચિંતન કરવાની વાત કરે એ કર્મ કરવાની વાત છે. અહીંયા કૌટુંબિક કર્મ તો બધા કરે, ગૃહસ્થ ધર્મનું કર્મ બધા કરે, સંતાનો માટે બધા કામ કરે, મા બાપ માટે કર્મ કરે, સમાજ માટે કર્મ કરવાનું. કેમ કે યજુર્વેદ એમ કહે છે, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત શતમ સમા. કર્મ કરતાં કરતાં, સારું કર્મ કરતાં 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 100 વર્ષ સુધી જીવવાનું આપણું આયુષ્ય એ યજુર્વેદમાં લખેલું છે. હવે આ કર્મ કરવામાં ધારો કે મનુષ્ય ઈચ્છે કે મારું સ્તર સામાન્ય નથી રાખવું, મારે નાની મોટી વાત નથી કરવી, મારે તો ઈશ્વરના સ્તરે જવું છે, તો એ પણ શક્ય છે. કેમ કે ઈશ્વર જે કરે છે આપણે કરીએ તો આપણું સ્તર પણ ઈશ્વર જેવું થાય. દાખલો આપીએ છીએ, સૂર્ય ઉગે છે સવારે, દરરોજ સવારે ઉગે છે, પણ કદી કહેતો નથી કે હું ઉગું છું. એટલું જ નહીં, એને કંઈ ફી માગતો નથી કે ભાઈ મારે આ પ્રકાશ આપવાની આટલા રૂપિયા થશે, એવું કંઈ કહેતો નથી. અભિમાન કરતો નથી. નિયમિત રીતે રોજ સવારે સૂર્ય ભગવાન આપણી નજર સમક્ષ આવીને ઊભા રહી જાય છે. સાંજ પડે એટલે આથમી જાય છે. ચંદ્રમા આવે છે, આપણને શાંતિ આપે છે, આહલાદ આપે છે. એ પણ આપણી પાસે કોઈ ટેક્સ લેવા ઊભા નથી રહેતા. કહેતા નથી કે હું આમ કરું છું તેમ કરું છું. છાતી ફૂલાવીને પદ્મશ્રી પદ્મવિભૂષણ એવું કંઈ મેળવવા માટે ઊભા રહેતા નથી. મતલબ એ છે કે જે કામ સ્પૃહા વગર થાય છે, ઈચ્છા વગર થાય છે, કોઈ અપેક્ષા વગર થાય છે, એ કામ કિંમતવાળું કામ છે. બાકી કહીને 50 જણને કહેવાનું હોય તો કામનો કોઈ અર્થ નથી. એટલે એ કહે છે કર્મ કરવાનો અધિકાર તો છે, પણ અને આવું આપણા શરીરમાં પણ છે. બહાર દુનિયામાં છે, સૂર્ય કરે છે, વૃક્ષ કરે છે, નદીઓ કરે છે, પર્વત કરે છે, બરાબર છે, એ તો છે જ છે. ગંગાએ એમ નથી કીધું કે હું તમારા પાપ નહીં ધોઉં, ગંગાજી ધોવે જ છે. પણ શરીરમાં પણ આ જ વ્યવસ્થા છે. આંખ કદી એમ નથી કહેતી કે હું મારા માટે જ જોઈશ. કાંટો પડ્યો હોય અને આંખ જુએ તો તરત પગને આગું જવાનું કહે છે, કાંટો પડ્યો છે. જો એણે ધાર્યું હોત કે આમ મારે પગને કહેવું નથી, પગને વાગશે, મારું શું જાય છે? ના, એ પોતે એવું કરતું નથી. કાન સાંભળે છે, પણ ધારો કે એવું લાગે કે ભયજનક ચીજ છે તો તરત આપણને એલાર્મ આપે, ભાઈ ભાગો અહીંથી. કાન પોતાની પાસે કંઈ રાખતા નથી. જે કંઈ કરે છે બીજાને માટે કરે છે. દરેક ઇન્દ્રિય આખા શરીરને માટે કામ કરે છે.
ગીતાને આ આધુનિકમાં આધુનિક વાત છે. દરેક વ્યક્તિ પોતે જોઈ શકે છે કે પોતાના શરીરનો પ્રત્યેક અવયવ એક પરિવારની જેમ વર્તે છે. એનો અર્થ એવો થયો કે પરિવારની દરેક વ્યક્તિએ પોતાના પરિવારના બીજા વ્યક્તિ માટે પરિવારની જેમ વર્તવું જોઈએ. પિતાજી કે હું કમાઉં છું તારે માથાજીક નહીં કરવાની, બરાબર નથી. પુત્ર એમ કે ના હું મહેનત કરું છું તમારે બોલવાનું નહીં, બરાબર નથી. બધા એકબીજા માટે સંપીને કામ કરે, એકબીજાની સાથે રહીને કામ કરે તો પરિવાર છે. આ આપણને આપણા શરીરમાંથી શીખવા મળે છે અને આ એકાત્મવાદ કહેવાય છે. વાતને થોડીક આગળ વધારીએ. ગામના માણસો એમ કે આ મહેલ્લો ને પેલો મહેલ્લો બધા મહેલ્લા એક જ છે, બધા જ ગામના માણસો એક છે અને આ મહેલ્લાને કંઈ તકલીફ પડશે તો બધું ગામ દોડીને જશે. અમને બરાબર યાદ છે વર્ષો પહેલાં રતનપરામાં આગ લાગેલી અને એ વખત તો લાઈ બંબા કે કશું હતું નહીં. ત્યારે ઘાસના પૂળા આપણે ભરી રાખતા અને ભડભડ કરતી આગ લાગે તો એમ લાગે કે રતનપરાની જોડે જોડે નવો માળે હળગી જશે અને બ્રાહ્મણ શેરી હળગી જશે, રામજી મંદિર સુધી આગ જશે. પણ બધા દોડ્યા. એ વખતે ડોલો લઈ લઈને કૂવામાંથી પાણી ખેંચી ખેંચીને આગ ઓલવવાની હતી. કોઈ એમ જોયું નથી કે હું દાજુ છું કે શું થાય છે. આગ ઓલવતા ઓલવતા રાતના 12 વાગ્યા પણ ઓલવીને બધા જપે. આ એકાત્મવાદ છે. એ વખતે કોઈ ફાયર બ્રિગેડને બોલાવવા માટે ફોન કરવાની વ્યવસ્થા જ નહોતી. ગામમાં વીજળી નહોતી. રાત્રે કોઈને જોઈ શકે નહીં એવી પરિસ્થિતિ હતી. ત્યારે જે કામ થતું હતું એ એકાત્મ ભાવ હતો. આ સરકાર આપણને કહે કે ફલાણો માણસ તો એમ કે દલિત છે કે ફલાણો માણસ બ્રાહ્મણ છે. મને બરાબર યાદ છે કે એ વખતમાં કચરો વાળવા આવનાર માણસને પણ અમે કાકા જ કહેતા હતા. કદી એવું નથી કીધું કે ના આમ સાદા સીધા તું શબ્દથી બોલાવ્યા જ નથી, તમે અહીંથી આ લઈ લો, એમ જ વાત કરતા હતા. વગર કીધે વગર કાયદે બધા ભાઈ બહેનો અને બધા સગાવાલા જ હતા. કાયદો કર્યા પછી એમાં તકલીફ ઊભી થઈ છે. કાયદો ન કર્યો હોત તો બધા એમ જ હતા. જેટલા કાયદા વધારે એટલી તકલીફો વધારે. જો એકાત્મવાદ કેળવાય, ગીતા જ પોતે કહે છે, આપણે ગીતાને રોજ વાંચીએ છીએ, આ જ સમજવાનું છે. કર્મણી એવ અધિકારસ્તે મા ફલેશુ કદાચન. ફળની અપેક્ષા રાખવાની નથી. એટલા માટે કે મારું કર્મ મારું તો હું કરું જ છું. હું જોઉં છું, હું સૂંઘું છું, હું ખાઉં છું, પીઉં છું, પણ સમાજને માટે પણ કામ કરું છું. હવે નાનકડો માણસ 5000નો પગારદાર હોય તો 50 રૂપિયા ખર્ચે, પણ જેની પાસે સત્તા છે, ધારો કે મોટો મિનિસ્ટર છે, તો એ ગામને માટે મોટી મોટી સેવાઓ આપી શકે. મુખ્યમંત્રી છે તો આખા તાલુકાને આખા જિલ્લાને રમણીય બનાવી શકે, બધાને માટે સ્વાસ્થ્યની સેવાઓ આપી શકે. આ જે કરવાનું છે એ પોતાનો ભાવ મૂકીને બીજાનો ભાવ વિચારવાની વાત જ્યારે થાય ત્યારે કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન. આમ કરીને હવે જો આવું ન કરે તો શું થાય? ધારો કે પેટ એમ વિચાર કરે કે મારે ખાવું છે, બસ બીજા કોઈને આપવું નથી. પેટ ભાઈએ વિચાર કરી દીધો મારે જ ખાવાનું છે, બીજા કોઈને આપવાનું નથી. તો કોઈ શરીરના ભાગમાં રસ જાય ને શરીર આખું સુકાઈ જાય, પણ પેટમાં જળોદર થાય, પેટ પોતે પણ ફૂટી જાય. જે પોતાની પાસેની સંપત્તિ વાપરતો નથી, પોતાની શક્તિ બીજા માટે વાપરતો નથી, પોતાનું જ્ઞાન બીજા માટે વાપરતો નથી, એ કાળક્રમે ધીમે ધીમે પોતાની જાતને જ નષ્ટ કરે છે. પૈસાના 3 જ ઉપાય છે મુખ્ય. કાં તો વાપરો, તમારે જેમ વાપરવા એમ વાપરો, કાં તો દાન કરો અને કાં તો નાશ થશે. ત્રીજો કોઈ ઉપાય જ નથી. હવે લોકો 20 કલાક નોકરી કરે, 24 કલાકમાંથી 20 કલાક નોકરી કરે, ખૂબ પૈસા કમાવા છે. એટલે વાપરવાનો તો સવાલ નથી. 20 કલાક નોકરી કરતો હોય તો વાપરવા ક્યાં જાય? 4 કલાક ઊંઘે કે ના ઊંઘે? એ એકલો નોકરી ના કરે, એની પત્ની નોકરી કરે, બહુ પૈસા બનાવે, ઝડપી બનાવવા છે, ઝડપથી બનાવવા છે, અમેરિકા જઈને બનાવવા છે, કેનેડા જઈને બનાવવા છે. ખરી જુવાની વાપરવાને બદલે કમાવામાં જતી રહી. રમવામાં ગુમાવ્યું બાળપણું, સ્ત્રી સંગ વિતાવ્યું યુવાનપણું, વૃદ્ધાએ તુજ તને ખોખું થયું, ત્યારે હરિભજવાનું મન થયું. નાનો હતો ત્યારે કેજીમાં દાખલ કર્યો, પછી ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, પેલો ગોખ્યા જ કરે, BOY બોય, GIRL ગર્લ, બિચારાને નવરાશ જ નથી. એટલું બધું લેસન આવે, મને તો નવાઈ લાગતી હતી બેન.
એક મારો કર્મચારી આવ્યો રજા લેવા, સાહેબ કાલે રજા લેવી પડશે. મેં કેમ ભાઈ શું છે? સાહેબ બાબાને પરીક્ષા છે. હવે એ પોતે 30 વર્ષનો માંડ હશે. મેં કઈ પરીક્ષા છે? સાહેબ પહેલા ધોરણની પરીક્ષા, ફર્સ્ટની. ઓ તારો ભલો થાય. પહેલા ધોરણની પરીક્ષા માટે, બાબાની પરીક્ષા માટે ભાઈએ રજા મૂકી. હવે બાબો શું થવાનું છે તો બાબો જાણે, પરંતુ બાપો શું થવાનું છે મને ખબર પડી. વાત એમ છે મિત્રો કે ધીમે ધીમે કરતાં દિવસો તો જતા જ જાય છે. ધન કમાઈએ, વપરાય નહીં, વાપરી શકાય નહીં. છતાંય જ્યારે ઘેર જાય, બિચારા છોકરાઓ તો કંઈક કે થોડાક બ્રહ્મચારી હશે કે કંઈ સમજતા હશે ભગવાન નહીં. બહેનો બહુ જબરી હોય. જબરી એટલે બહુ ઘર રખું. ટાંકું ભરેલું હોય તો કે ટાંકું ભરો, થોડુંક ઊંડું થયું છે, જોજો નળ ચાલુ કરજો. અલા પણ આખા ટાંકામાં 3000 લીટર પાણી છે. અઠવાડિયું નાશો તો ખૂટશે નહીં. ના કે કાલે પાણી નહોતું, ગુરુવારે પાણી નહોતું આવ્યું. હવે આ ક્યાં જઈને ઊભા રહેવું? જે છે એ વપરાતું નથી, જે નથી એ મેળવવાની કોશિશ છે, અને જે મેળવે છે એ વાપરી શકતા નથી. એટલે વાપરવાની તો વાત નથી. બીજી વાત આવી દાનની. દાન તો ખિસ્સામાં હાથ નાખે રૂમાલ કાઢે, પેલો ભિખારી બિચારો વિચાર કરે કે કંઈક કાઢતા લાગે છે, અને પછી 2-3 ખિસ્સા આમ ખંખોળીને પૈસાને નોટ દેખાય પાછી મૂકી દે. જો કે દસ્યુ હવે તો દસ્યુ નથી મળતું, પણ જો રૂપિયો નીકળે ઠીક છે, રૂપિયો લઈ જાય. ભિખારી સમજી જાય સાહેબે આજ તો રૂપિયો આપી દીધો, શું કહેવાય. બાકી તો સામાન્ય તો ખિસ્સું ખાલી કરીને જ જતા હોય છે. દાનની તો વાત જ નથી. હા, આપણા ગામમાં એક અપવાદ છે જરૂરપણે, કે ક્યાંક ધર્મ કર્મ ઘણા બધા થાય છે. બીજા ગામોમાં હું જઈ આવ્યો છું નોકરી કરવા માટે. પ્રમાણમાં ઊંઝામાં ઘણું સારું છે. એક જમાનો હતો જ્યારે ગૌરવ વડાવવા માટે તો હરીફાઈ થતી કે ના હું નહીં તું વડાવજે, ના તારે નહીં મારે વડાવવાની, અને લિસ્ટ બનાવવું પડતું કે ના ભાઈ આ વારા ફરતી વારો. આ જે ધર્મ ભાવના છે એ ધર્મ ભાવના આપણા પૈસાને યોગ્ય જગ્યાએ વાપરવાની ધર્મ ભાવના. કારણ કે આમ પણ એ ઉપયોગમાં નથી આવવાનું. કાં તો વાપરો, કાં તો દાન કરો, અને નહીં તો પછી શું થાય છે હાઈવે ઉપર જઈને જોઈ આવો, રાત પડે એ દશા આવવાની છે. મને તો ખબર નથી, પણ હું વાતો સાંભળું છું. જે કંઈ થઈ રહ્યું હોય છે એ આપણા સમાજના કલ્યાણ માટે થાય એવી ઈચ્છા આપણે રાખીએ. અતિલક્ષ્મી મહાદુઃખમ. જો સાચવતા ન આવડે, લક્ષ્મીની જોડે જો વિષ્ણુનો વાસ ના થયો તો સમજી લેજો કે ભરાણા. અને આ ભરાવાનું નથી, માટે કીધું કર્મણ્ય એવા અધિકાર હસ્તે, કર્મણી એવા અધિકાર હતે. કર્મ કરો ભાઈ, કર્મ વગર ચાલશે નહીં. માં ફલેશું કદાચન. કેવી રીતે કામ કરવાનું? સમાજમાં એવું જ છે. હવે હું આટલો ખેંખલી જેવો છું, 50 કિલો વજન નથી, શું કામ કરું? હું કંઈ બધા તગારિયા ઉપાડો તો આવી શકવા નથી. મને બોલતા આવડે છે તો હું બોલું ભાઈ, ભણાવતા આવડે છે તો ભણાવું. કેટલાક સમાજમાં ભણેલા ગણેલા હોય, મગજ સારું દોડતું હોય, એ પોતાના મગજનો ઉપયોગ કરે. કેટલાક કમાણા હોય એમના ધનનો ઉપયોગ કરે. કેટલાક બાહુબલી હોય એ પોતાના બાહુનાબળનો ઉપયોગ કરે. સમાજ એક પુરુષ જેવો છે. એ પુરુષનું કોઈક હૃદય બની શકે છે, કોઈક મગજ બની શકે છે, કોઈ નાક બની શકે છે, કોઈ કાન બની શકે છે. જેને જેવી આવડત હોય એવો માણસ બને. મેં વચ્ચે વાત કરતી, સોમભાઈ મહેતા હતા, બધાને બલિષ્ઠ બનાવતા હતા અખાડામાં. એ પણ એક મોટું કામ હતું. આપણા શિક્ષકો જે સારા શિક્ષકો હતા એમને વિદ્યાર્થીઓને ભણાવીને તૈયાર કરીને આપણા વિદ્યાર્થીઓ વર્ષો પહેલાં અમેરિકામાં જઈને બેઠા છે. આઝાદી પહેલાં અને આઝાદી પછી તરત ઘણા બધા અમેરિકા ગયા છે. મને બરાબર ખબર છે. આપણે હીરા કાકાના દીકરા પેલા ગોપાળભાઈને એમના મોટાભાઈ દિલ્હીમાં વિદેશ ખાતામાં એલચી તરીકે ઊંઝાના વિદ્યાર્થીઓ બેઠા છે. જો આટલી સિદ્ધિ આપણે કરી તો એનો અર્થ એવો કે આપણે જો ધારીએ તો કરી તો શકીએ જ છીએ, પણ સમાજનું ચિંતન કરવું પડે. અને સમાજ એટલે એક સમાજ નહીં, આખું ગામ, આખો તાલુકો, આખો જિલ્લો અને આખું રાષ્ટ્ર. એ રીતે વિચાર કરતાં કરતાં આપણે આગળ વધી શકાય. એટલે પેટ જો પેટનું જ કામ કરશે તો જલોદર થશે. અને એટલે માટે કહે છે કે સૌ પોતપોતાની રીતે પ્રદાન કરે, પણ પ્રદાન કરે એટલે કેવું? નિસ્વાર્થ ભાવે પ્રદાન કરે. હવે તો એવું થયું છે કે 11,11,111 પણ લખાવાનું ભાઈ મારું નામ તકતી લગાવી જોઈએ. ઘણા રામ ભરોસે છે.
ના નથી, પણ જેટલું આપણે એની પાછળ ધ્યાન આપીશું, મારું નામ થાય, નામ રહંતા ઠકરા નાણાં નવ રહંત, કીર્તિ કીરા કોટડા પાડ્યા ના પડે. આપણા MRS હાઈસ્કૂલ મગનલાલ રવિકરણદાસ એ જમાનામાં હાઈસ્કૂલ ઊભી કરીને એમણે આજથી 50 કે 60 વર્ષ પહેલાં હાઈસ્કૂલ ઊભી કરી હશે, ત્યારે ભણવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. એ વ્યવસ્થા ઊભી કરનાર એ દાનેશ્વરીને આપણે કહેવું પડે કે તમે એક આંબો રોપ્યો, પણ કેરીઓ તો ઘણા બધા ખાધી છે અને એનું પુણ્ય ઘણા બધા પાસે ગયું છે. એક એનએન શાહ સાહેબ કે એમના જેવા શિક્ષકો એમણે ભણાવ્યા, જે વિદ્યાર્થીઓ તૈયાર થયા, એનું પુણ્ય આજે ચારે બાજુ આપણને દેખાય છે. એટલે આ પોતે આપીને કંઈ લેવાની ઈચ્છા વગર જે કરે તે કર્મ નિષ્પૃહ કર્મની વાત છે. આ જ રીતે કર્મફળની ઈચ્છા ન રાખે, જો આમ કરે તો શ્રી કૃષ્ણ અર્જુનને સમજાય છે, તો ઉન્નતિ થશે, તો સમાજ આગળ વધશે. આ કુદરતી સમજ છે. હવે આપણે પણ જાણીએ છીએ કે માં ફલેશું કદાચન એવું કહે છે, એટલે બધા કહે કે સાહેબ એવું તો હોતું હશે, આપણે મહેનત કરીએ તો ફળની તો આશા હોય ને. હોય, પણ માન કે જેણે આંબો વાવ્યો છે એ કેરી ખાવા માટે રોકાવાનો નથી કદાચ. ઘણા વર્ષો પછી આંબો થાય, આંબા ઉપર કેરી આવે. એક દાદા સૌરાષ્ટ્રમાં એવા હતા, એમણે સેંકડો આંબા વાવ્યા છે. એમને બધા કહેતા કે આંબા શું કરવા વાવો છો, તમને કેરી ખાવા નથી, તમે તો અત્યારે ઓલરેડી 70 વર્ષના છો. કે ના, મારા માટે નથી વાવતો, ભવિષ્યમાં આંબામાંથી કેરી આવશે અને બધા ખાશે. આ ભાવના હતી. એટલે આંબો ન વાવો, ફળ ઉપર અધિકાર નથી. હવે ફળની આશા રાખે તો એમ કીધું કે માં ફલે શું કદાચન, પણ ફળની આશા રાખી ધારો કે તો શું થાય? તો બે વસ્તુ થાય. ફળ મળી ગયું તો અતિશય આનંદ થાય, વાહ ભાઈ વાહ, આપણને મેડિકલમાં એડમિશન મળી ગયું, એન્જિનિયરિંગમાં મળી ગયું, ખુશ. ન કરે નારાયણ અને મેડિકલમાં ના મળ્યું, મહેનત ખૂબ કરી છે, હવે શું કરવાનું? કાં તો હતાશ થઈ જાય. અને મેં જોયું છે, અને કદાચ અતિશયોક્તિ નથી, મારો 50 વર્ષનો અનુભવ કહે છે, છેલ્લા 30 વર્ષમાં દર વર્ષે ગુજરાતમાં ઓછામાં ઓછો એક આપઘાત મેડિકલ કોલેજમાં થાય છે. કેમ? કારણ કે એ છોકરો આવી શકે એવો કેપેબલ છે નહીં, કાં તો થોડો કેપેબલ છે પણ આટલું બધું સહન કરી શકે એમ નથી, થોડું વધારે સહન કરી શકે એમ છે પણ એડજસ્ટ થઈ શકે એમ નથી. આ બધા કારણે દર વર્ષે એક દીકરો 23-24 વર્ષથી માંડીને 25 વર્ષનો માણસ આપઘાત કરે છે. એટલે કર્મના ફળની અપેક્ષા રાખવા કરતાં કર્મ કરવા ઉપર જો ધ્યાન રાખે, મહેનત કરવા ઉપર ધ્યાન રાખે તો શું થશે? ધારો કે એક માણસ પરીક્ષા નથી આપતા, ખાલી, અરે ચાલો મારો જ દાખલો આપી દો, મારે આ સંસ્કૃત વાંચવાની ક્યાં જરૂર હતી ભાઈ? હું સંસ્કૃત ના વાંચતો હું તો ડૉક્ટર થઈ ગયો હતો, ડૉક્ટર તરીકે 50 વર્ષ નોકરી કરી છે. પણ કર્મના ફળની આશા વગર મને એમ થયું કે આપણે કંઈક જ્ઞાન મેળવવું છે, તો નાનપણથી બાપુજી શીખવાડ્યું, ધીમે ધીમે કરતાં શીખતા બધું સમજવા માંડ્યું કે હા, આ સમજણ પડી. કોઈ પરીક્ષા આપી? ના, એકે પરીક્ષા નથી. પરીક્ષા આપવાની જરૂર છે? કોઈ પરીક્ષાની જરૂર નથી. જેણે કામ કરવું છે, જેને જ્ઞાન મેળવવું છે, કોઈ પરીક્ષાની જરૂર નથી. મૂર્ખામી એ થઈ છે આપણા દેશની, મારે કહેવું પડશે કે મેકોલોની સિસ્ટમ એવી બની, પરીક્ષા આપો, પાસ થાવ ને કારકુન બનો, પરીક્ષા આપો, પાસ થાવ ને સર્ટિફિકેટ લઈને નોકરી શોધવા જ નીકળો. પહેલાં હું હતું જ નહીં. ખેડૂત ખેતી કરતો હતો, વેપારી વેપાર કરતો હતો, સુથારી કામ કરતો હતો, મોચી કામ કરતો હતો, લુહાર કામ કરતો હતો, તકલીફ જ નથી. આને સ્વાશ્રયી કહેવાય. હકીકતમાં આ કન્સેપ્ટ બહારના દેશોની છે. કમ્યુન શબ્દ છે. કમ્યુન એટલે એક એવું રહેવાસ, એવું વસવાટ કે જેમાં રહેતા લોકો, ધારો કે 50 ફેમિલી હોય, 100 ફેમિલી હોય, નામ પાડ્યું ગોવિંદપુરા કે અંબાપુરા, પણ હવે બહારથી કશું લાવવાનું ને બધું ગામમાં જ મળે. કોઈ પણ વસ્તુ લાવે, કપડાંથી માંડીને અનાજથી માંડીને બધું ગામમાં મળે, ક્યાંય જવું જ ના પડે. હવે ઇન્ટરડિપેન્ડન્સ તો છે, પણ બને એટલું તો આત્મનિર્ભર થવું જોઈએ. હવે આત્મનિર્ભરતા જતી રહી, ક્યાં મળશે નોકરી? જેવું સર્ટિફિકેટ મળ્યું તો સર્ટિફિકેટને ફરવા માંડે, સાહેબ મને નોકરી આપો ને. આ જે આપણી રૂગ્ણતા આવી ગઈ છે, આ કમનસીબી છે, કારણ કે નોકરી સિવાય કોઈ બીજું આપણને સૂઝતું નથી. બીજી બાજુ એ જ માણસને આપણે કહીએ, હું તમને દાખલો આપીને વાત કરું, કેમ કે કર્મની વાત છે. હું વર્ષો પહેલાં ગોપાલભાઈ બનાસકાંઠામાં મેડિકલ ઓફિસર હતો,
એકલો કુંવારો હતો. એટલે જાતે રાંધતો, જાતે ઘરની અંદર સાફ સફાઈ કરતો, કપડાં ધોઈ લેતો અને દર્દી જોવા જતો. ગામમાં એક જ ડાક્ટર, આજુબાજુના ગામમાં કોઈ ડૉક્ટર ના હોય એટલે 10-10 કિલોમીટર ચાલીને ઘણી વખત વિઝિટ કરવા જવું પડે. કોઈ ઊંટ ઉપર બેસીને જઈએ, કોઈ ઘોડા ઉપર બેસીને જઈએ, બધા ખેલ પાડ્યા. પણ એ વખતે એક અમારો દૂરનો ભાણિયો મારા બાપુજી પાસે બેઠેલો કે મામા નોકરી અપાવો ને, કે નોકરી મળતી નથી, બીકોમ કેવું કંઈ થયા હતા ભાઈ. હું ત્યાં બેઠેલો. મેં કીધું ભાઈ મારે આવું રાંધવાનું બધામાં સમય જાય છે, દર્દી ઓછા જોવાય છે, બધાને તકલીફ પડે, તને રાંધતા આવડે છે તો મારી જોડે ચાલ ને, તું ખાજે ને મને ખવડાવજે, નોકરી મળે પછી જતો રહેજે, હું તમને જમાડવા આવું, ઓ તારી ભલી થાય. બોલો, એણે જમવાનું, મને જમાડવાનું, એ ખારું ખાટું જે બનાવે હું જમવા તૈયાર છું, પણ એ કામ તો મારાથી કેવી રીતે થાય? આ પરિસ્થિતિ સર્જાય તો પછી કર્મનું ફળ ક્યાંથી મળે? કર્મ આપણે કરવું પડે. કર્મ કર્યા પછી ફળની વાત કરીએ, અને ફળ ભૂલ્યા વગર જો કર્મ. એણે એમ કીધું કે મામા કંઈ વાંધો નહીં, મને લઈ જાઓ, મારાથી થશે એવું બધું કામ કરી, રાંધવાનું શું કરે, બધું કામ હું કરી આપીશ. નવરો ધૂપ જેવો હતો. હોશિયાર માણસ હોય તો મારી જોડે બેસીને દવાઓ શીખી લે, મેડિસિન શીખી લે, અને એમ કરીને કદાચ ઘણા માણસો તો એવા છે એમ દવાખાનું ખોલી નાખે. જો હોશિયાર માણસ હોય તો કરી શકે. ઘણા કમ્પાઉન્ડરે દવાખાના કર્યા છે. પણ આ ભાઈને તો બ્રહ્મદેવ હતા, એટલે જો લાડુ સામેથી મળતા હોય તો દક્ષિણાને લાડુ બે જોઈએ, બાકી કંઈ કરવાની ચિંતા નહીં. આ પરિસ્થિતિ થાય તો પછી કર્મણ્યવાધિકારસ્થની વાત કરવી ખોટી છે. એટલે ફરી પ્રયાસ કરશે. છેલ્લે કર્મ ન કરવાની વાત પણ બરાબર નથી. આખો શ્લોક કેવો છે? કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફૂલ હેતુર્ભૂ મા સંગસ્તુ કર્મણી. કર્મનો સંગ છોડવાની વાત તું ન કરીશ. કર્મ તો કરવું જ પડશે. કેમ કે ધારો કે કર્મ ન કરે અને સૂઈ જાય, આળસુ બની જાય, તો એનું જીવન નકામું થઈ જવાનું છે. આજે નહીં તો કાલે એને પસ્તાવો થવાનો જ છે. અને કર્મ કર્યા વગર જે સ્વાભાવિક કર્મો છે ન કરે, સમાજના કર્મો ના કરે. ધારો કે ખાય છે, પીએ છે, બધું કરે છે, માણસને કરવા જાય બધા કામો કરે છે, પણ સમાજનું કામ નથી કરતો. ધીમે ધીમે કરતાં એને એટલું કેન્દ્રીકરણ થઈ જશે કે સમાજમાં કોઈની સાથે ભળવાનું એને ગમશે નહીં. અને આ સ્થિતિ મૃત્યુ કરતાં પણ ખરાબ છે. આજે તક મળી છે તો કહું કે જે આપણા બાળકો છે 5 વર્ષથી માંડીને 15 વર્ષની વચ્ચેના ખાસ, એમાંના મોટા ભાગના મોબાઈલ લઈને બેઠા હોય છે. આ કેન્દ્રીકરણ છે. આ એક ભૂતિયો રાક્ષસ છે. આ રાક્ષસ મારી નાખવાનો છે આવતીકાલે આપણે બધાને. કારણ કે તમારી જે દ્રષ્ટિ છે કુંઠિત થઈ ગઈ છે. જે બતાવે છે જોઈએ છે, જે જોવાનું છે જોતા નથી. હમણાં આપણે કોઈને પૂછીએ કે ઉમાશંકરભાઈની કોઈ કવિતા વાંચી? આપણે આમ હું BA થયેલો, ગુજરાતીમાં BA કરેલો, આપણે સામે જુએ કે એક કવિતા આખી બોલતો, ના આવડે. સંસ્કૃતમાં BA થયેલો હોય અને સંસ્કૃત વિશે પૂછીએ, નહીં આવડે. કેમ ન આવડે? પરીક્ષા પૂરતું જ વાંચવાનું છે. સર્ટિફિકેટ મળી જાય બસ. બીજી એક વાત, મહત્ત્વની વાત છે. અમારા એક વાલેશ્રીને ત્યાં બેઠા હતા. એક છોકરો 12મા ધોરણની પરીક્ષા આપતો હતો. એટલે એના મમ્મી બોલ્યા, પાસ થઈ જશે. આપણે આવી જ આશા રાખવાની છે? પાસ થઈ જશે કે શું? વાય ડોન્ટ યુ ટાર્ગેટ વેરી હાઈ? અમારા ગુરુ તો એમ કહેતા હતા કે જો 6 ફૂટ ઊંચે પહોંચાય એવું હોય તો 10 ફૂટની આપણે આકાંક્ષા રાખવી જોઈએ. કામ એવું કરો કે 6 ફૂટ ભલે હું પહોંચાડું છું, આવતીકાલે 10 ફૂટ પહોંચાઈશ. આ જીવન છે. બાળકોનું આ જીવન જો એક નાનકડા ડબ્બામાં સીમિત થઈ જાય, અને ડબ્બામાં તો ઘણી બધી સારી ખોટી નઠારી વસ્તુઓ છે, એ ડબ્બો જો એના હાથમાં આવી જશે તો ખરેખર મુસીબત થાય એમ છે. એક તબીબ તરીકે પણ કહીએ કે જે જાતના રોગો વધવા માંડ્યા છે, જે જાતની અવસ્થાઓ વધવા માંડી છે, એ અવસ્થાઓ જોતાં આવતીકાલ ખરેખર ખતરનાક છે. આ વ્યાસપીઠ ઉપરથી હું ખરેખર એલાન કરું છું કે મારા બાળકો, આપણા સૌના બાળકો એવું શીખે કે શાળામાં ભણાવે છે જ્ઞાન મેળવવા માટે જાય, કોલેજમાં જાય તો જ્ઞાન મેળવવા. ઇકોનોમિક્સ ભણે તો ઇકોનોમિક્સમાં એવું થાય કે ઇકોનોમિક્સના સેક્રેટરી તરીકે કામ કરે. પોલિટિક્સ ભણે તો એવું ભણે કે નરેન્દ્રભાઈ જેવો થાય. એણે યોગ્ય રીતે તૈયાર થવાની જરૂરિયાત વિશે આપણે જો ભાર મૂકી શકીએ તો આ કીધેલું કંઈક લેખે લાગશે. હવે થોડીક વાર માટે આપણે પાછા ભગવાનનું સ્મરણ કરીશું.
હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. સીતારામ સીતારામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. રાધે કૃષ્ણ હરે હરે. રાધે 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા રણ છોડ ગોવર્ધન ધરણ કી જય. આજે તો કંઈ રમણભાઈની ઈચ્છા હતી કે કંઈ ગાવું છે. હા, ઈચ્છા પૂર્તિ કરીએ. ઈચ્છા પૂર્તિ હવે મોટી ઉંમરે ઈચ્છા પૂરી કરી દેવી, કારણ કે કાલનો કંઈ ભરોસો હોતો નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. એક હું નાનપણનો મારો એક થોડો પ્રસંગ કહું પછી ગીત ગાઉં. અમારા સાહેબ ડબગની પીંપળનો એ જમાનામાં વટ હતો. કોનો? ડબગની પીંપળ. હા, ડબગની પેપળ. તમે રતનપુરાની વાત કરી ને? તમે પીપળ કહેશો તો ખબર નહીં પડે, પેપળ કહો તો ખબર પડશે. ના, પીંપળ. હા, ડબગની પીંપળ પ્રખ્યાત હતી. હા, એ જમાનામાં ડબગની પીંપળનો એટલો બધો વટ હતો કે અમારા છોકરાને કોઈ વતાવે નહીં, કારણ જો વતાવ્યું તો આઈ બન્યું. અંબાલાલ ધનજી હતા ને, એ પણ અમારા ડબગની પીંપળના છોકરાનો નોમ ના આવ્યું. બીજા બધાનો નોમ આવ્યું પણ અમારા પીંપળનો નોમ ના આવ્યું, કારણ અમારા બધા તોફાની છોકરાઓ હતા. પેલા મનુભાઈ ગોઠો કહેતા ને, એ મનુભાઈ જબરજસ્ત હતા. મનુભાઈ હતા, પછી ઘણા ઈશ્વરભાઈ એક હતા, એ તો બધા ફોરેન છે. પછી આ પહેલાં જ બી હતા, પીવી કહે છે ને પ્રોફેસર. આ વસંતભાઈ તો બસ બહાર ભણવા જતા રહ્યા, કારણ અમે બધા ઓય નોય રહ્યા, એ બધા બહાર જમતા હતા. માઇક નજીક રાખજો. એટલે ડબગની પીંપળમાં સાહેબ એ વખત મને બહુ રસ હતો. ભક્તિભાવ હું પહેલેથી જ થોડો ઘણો અનુભવ હતો. એ જમાનામાં લગભગ 67 હોય કે 66 હોય, એ વખતે મને થોડો રસ હતો અને હું ભણવા જતો સિદ્ધપુર.
સ્ટેનોગ્રાફરનું. અને સ્ટેનોગ્રાફરનું ભણતા એક ભાઈનો મારો પરિચય થયો. એ થોડા ભક્તિભાવ વાળતા દેવશંકર બાપા ગુરુ મહારાજ ખરા ને એમના ભક્ત હતા. એટલે અમે થોડી વાતચીતમાં લલચોણ્યા અને એ ભજન સરસ ગાતા હતા. અને ભજન એટલો બધો સુંદર ગાય તો આપણને ખરેખર ઉઠવાનું મન ના થાય. પણ અમે પછી નક્કી કર્યું કે ભાઈ તમને અમે ભજન કરવા ઊંઝા લઈ જઈએ પણ તમારે ભજન જ ગાવાનો. તે કે સારું, નક્કી થઈ ગયું. એ વખત તો સારું આપણો ઊંઝામાં એટલો બધો વિકાસ નહીં. તમે ઘોડાગાડી, બકુલની ઘોડાગાડી કહેવાતી, એ બકુલના ઘોડાગાડી નક્કી કર્યું કે ભાઈ તારે પ્રચાર કરવાનો. તેને પ્રચારે કર્યો કે ભાઈ આપણે દેવશંકર ગુરુ મહારાજના ભક્ત, એમનું નામ પહેલાં જ બી હતું અને પોતે આર્ટિસ્ટ હતા. અને ભજનો ફોટા ને બોટા બધું બહુ ચિતરતા ને બધું. દેવશંકર બાપાના તો સાહેબ ખૂબ ફોટા એમને ચિતર્યા અને લોકોએ ઊંઝામાં ખૂબ ચિતરાયા. એટલે ફોટા એટલા બધા ચિતર્યા ને સરસ ફોટા દોરતા. પછી અમારે થોડી વાતચીત થઈ, હું એમનો થોડો ભક્ત બની ગયો એ વખતમાં. પછી અરે વાત તો કહેવા દો યાર મને પૂરી. પછી સાહેબ અમે એટલું બધું આયોજન કર્યું. આને એમ કહેવાય આંગળી આપીને પહોંચો પકડી. ના, આયોજન ખૂબ સરસ કર્યું હતું એ વખતે. અમે આયોજન ખૂબ કર્યું, પ્રચાર કર્યો. આ બાજુ હરિજનવા સુધી પબ્લિક બેસી ગઈ, આ બાજુ છેક જૈણા ચકલા સુધી, આ બાજુ છેક લવાર ચકલા. અને પ્રસાદ એટલો બધો બનાવેલો, મારા ઘેર જ બનાવેલો. એ વખત જૂનું ઘર ચાણસમીના ખાચા મારું ઘર છે. એ વખત એટલી બધી મારા વાઈફે પણ ખૂબ એ વખત મદદ કરેલી. મહાપ્રસાદ બનાવો, આખું પીપળું ભરીને મહાપ્રસાદ બનાવેલો. અને 3 ભજન તેઓ સરસ ગાયો. અને પછી શિખર શું હુજી ભાઈને. અને ચોથું ચાલુ કર્યું ને, પાણી રે પાણી તેરા રંગ કેસા. એટલે પબ્લિક બધી ઊભી થઈને સાહેબ જતી રહી. અને પ્રસાદ અમારો એમની પડ્યો રહ્યો. પ્રસાદ માટે પછી બધાને ઘેર હોધી હાલવા જવું પડ્યું. હે ના, પણ હું આ એક ટૂંકો કહી દીધો. ના હોય તો પણ હવે હું જે ગયો ને હું નહીં, કદાચ નહીં જતો રહે. પણ હું જડ તો ગઉં. આ તો બધો કાગળિયો કંઈક છે. વસંતભાઈ આવેલો, વસંતભાઈનો વધારે છો અમો. આ ગીત પણ બહુ જૂનું જ છે. સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, तुम्हारे महल चौबारे यहीं रह जाएंगे सारे. अकड़ किस बात की प्यारे, अकड़ किस बात की प्यारे, ये सर फिर भी झुकाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. भला की जय भला होगा, बुरा की जय बुरा होगा, वही लिख लिख से क्या होगा, वही लिख लिख से क्या होगा, वही किस्सा चुकाना है, यही सब कुछ चुकाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे झूठ मत बोलो, लड़कपन खेल में खोया, जवानी नींद भर सोया, बुढ़ापा देख कर रोया, बुढ़ापा देख कर रोया,
वही किस्सा पुराना है। सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है। न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है। सजन रे झूठ बोलो मत बोलो। कृष्ण कन्हैया लाल की जय। કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે કોના કોના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે દ્રૌપદીના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે ચિરપુરીને આવ્યા રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે કોના કોના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે મીરાબાઈના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે ઝેરના અમૃત કીધા રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે કોના કોના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે નરસૈયાના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે ઊંડી સ્વીકારી ઘેરે આવ્યા રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે કોના કોના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે કુંવરબાઈના ઘેરે ગયા તારે, રાધે કૃષ્ણ ગોવિંદા. અમે મામેરુપુરીને ઘેરે આવ્યા રે, રાધે કૃષ્ણ ગોવિંદા. તમે પ્રેમેથી તાલી પાડો રે, રાધે કૃષ્ણ ગોવિંદા.
તમે કોના કોના ઘેરે ગયા તારે રાધે કૃષ્ણ ગોવિંદ. અમે સકુબાઈના ઘેરે ગયા તારે રાધે કૃષ્ણ ગોવિંદ. અમે લાજુ કાઢીને પાણી ભર્યા રે રાધે કૃષ્ણ ગોવિંદ. આ તમે પ્રેમેથી તાલી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદ. આ તમે કોના કોના ઘેરે ગયા તારે રાધે કૃષ્ણ ગોવિંદ. અમે સબરીબાઈના ઘેરે ગયા તારે રાધે કૃષ્ણ ગોવિંદ. અમે જઠા બોઠા બોર ખાઈ આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદ. અમે એઠા જૂઠા બોર ખાઈ આવ્યા રે રાધે કૃષ્ણ ગોવિંદ. રાધે કૃષ્ણ ગોવિંદ. તમે પ્રેમેથી તારી પાડો રે રાધે કૃષ્ણ ગોવિંદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.